ગ્રંથ બોલ્યા? મેં સરખું સાંભળી નહીં હું. આચાર એટલે ના, સાધુ સાધ્વીનો આચાર. સાધુ સાધ્વીને હા, ઓકે, હા, બરાબર. હા. પર્યુષણમાં એટલે ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અને વચ્ચે આપણી એક ચર્ચા થઈ હતી, તમે જ કદાચ પૂછ્યું હતું કે કેમ ચાતુર્માસમાં જ આ નિયમ છે કે પછી પણ નિયમ છે. તો વાસ્તવમાં ચાતુર્માસમાં એક જગ્યા ઉપર હોય અને ત્યાં સૂત્ર ગ્રંથ પણ એ લોકોને પ્રાપ્ત થાય. એટલે મહારાજજીનો સાનિધ્ય, જે આચાર્ય મહારાજ હોય, મોટા મહારાજ હોય, એનો સાનિધ્ય હોય અને એક જગ્યા સ્થિર થઈને એ સ્વાધ્યાય કરી શકે, એના માટે એટલે વર્ષાવાસમાં અથવા પર્યુષના કલ્પ જેને આપણે કહીએ છીએ. પર્યુષણ એટલે જ વર્ષાવાસ. 4 મહિનાની અંદરમાં જ્યારે એ લોકો વિહાર કરતા કરતા જ્યારે એને સ્થાન મળે ત્યાં રોકાય. પણ આ વર્ષાકલ્પ એટલે વરસાદના દિવસોમાં એક જગ્યા ઉપર રહી અને પોતાના ચારિત્ર્યમાં કોઈ નિયમ એ લોકોના દોષ લાગતા હોય અથવા ભૂલાઈ ગયા હોય અથવા યાદ ન હોય, જે પણ હશે, અથવા નવા સાધુ સાધ્વીને બનાવવું હોય, તો એ આ પર્યુષના કલ્પ એટલે આ 4 મહિનાના દિવસોમાં એ લોકો આવી રીતે કરે. અને પછી આ નિયમો યાદ હોય તો વર્ષા ઋતુમાં કેશલોચ હોય, પછી કેવી રીતે ગોચરી કરવી છે, વરસાદ આવતો હોય તો પછી હવે 8 મહિના તો જ્યારે પણ જુઓ ત્યારે એ ગોચરી જઈ શકતા હતા, પણ હવે વર્ષા જ્યારે આવતી હોય ત્યારે શું કરવાનું, શું નહીં, આવા પ્રશ્નો શિષ્યોના મનમાં હોય તો પછી ગુરુ એનો જવાબ આપે. તો એ રીતે આ પર્યુષના કલ્પ છે. હવે આપણે લગભગ વંદાની સાધનાજી મહારાજ. હા, બોલો. મારો એક પ્રશ્ન છે કે જ્યારે સાધુ સાધ્વીજી ગોચરી લેવા જાય ને આપણા ઘરે આવે અને એ જોઈ કે ત્યાં બટેટા કે કાંદા ને લસણ ને હોય, એનાથી બનાવ્યું કઈ ના હોય પણ ત્યાં હોય, એ લોકો પાછા વળી જાય. હા, એવું કઈ કલ્પ નથી. એવું તો ક્યાંય ઉલ્લેખ નથી. એ તો હવે જ્યાંથી વિહાર કરતા હોય ત્યાં પણ રસ્તામાં હોઈ શકે છે, એને. તો એવું કઈ એનો મતલબ નથી, પણ છતાં હવે કોઈ સાધુ સાધ્વીને એવું ના ગમતું હોય. હું જ્યારે નાની હતી તો ગણેશલાલજી મહારાજ હતા, બહુ મોટા તપસ્વી હતા અને ખાદીનો જ હંમેશા એ આગ્રહ રાખતા હતા પહેરવાનું. તો એ જ્યારે આવતા ને ગામમાં તો ચીની માટીના કપ, અને એ સમયમાં એટલે આજથી 17 વર્ષ પહેલા એ જ્યારે નવા જ હતા કપ, ચાયનો કપ અને રકાબી એ હોય ને ઘરમાં, તો એ જોઈને પાછા વયા જતા હતા. એટલે એ જ્યારે ગામમાં આવે ને તો બધા ગામના લોકો કપ અને રકાબી છુપાવીને રાખી દે. એટલે એનો મતલબ એવું હતું કે કોઈ ચાય કોઈએ નહીં પીવાની એમ, અને એ કપ રકાબી નહીં વાપરવાની. પિત્તળના વાસણ, ચાંદીના સોનાના વાસણ તમે ભલે વાપરો, પણ આ કપ રકાબી નહીં વાપરવાની, એવો એ લોકોનો આગ્રહ હતો. તો એ જોતા કે કપ રકાબી એને દેખાય ને કે તરત જ એ વયા જતા આહારને જોતા લેતા. એ પોતપોતાની ધારણા છે, પોતપોતાની ધારણા. મથેણ વંદામી. થેન્ક યુ સાધનાજી મહારાજ. મથેણ વંદામી સાધનાજી મહારાજ. આપણે આચારંગ સૂત્રમાં આપણે સાધુ સંતોના આચાર બધા વિસ્તારથી ઉલ્લેખ્યા છે. તો એમાં આ ચાતુર્માસની આટલી બધી ડિટેલ્સ ને બધું હશે?
ના, એમાં નથી. આ ખાસ પર્યુષણ કલ્પ છે, ચાતુર્માસનો જ આ ગ્રંથ છે. ચાતુર્માસમાં શું શું કરવાનું એનો જ આ ગ્રંથ છે. એટલે આચાર્યમાં તો બધી 6 કાયની વધારે વિસ્તારથી છે કે પૃથ્વી કાયના જીવો કેવા કેવા હોય, અપકાયના, વાયુકાયના, અને કેવી રીતે હિંસા થતી હોય અને કેવી રીતે આપણે હિંસાથી બચી શકીએ જી એનું વર્ણન છે. થેન્ક યુ નત્યાનંદામી. હાજી હાજી. સાદાજી મહારાજ મથેરવંદમી, મારે એક પ્રશ્ન હતો. સો સાધુ સાધ્વીજી આપણી ઘરે આવે ઓળામાં, તો એ લોકો તો એન્ટ્રન્સમાં આવે ને, તો કોઈક ફેરે તો રસોડું તો પાછળ હોય, તો એ લોકોને કેતામ ખબર પડે કે શું ઘરે બનાવ્યું છે? સો આઈ ગેસ વાવ લીધો હોય તો પછી જે આપણે ઓળાવી પછી ઈ માફક ના આવે તો ના પાડી દે, એવું હોય? હા, માફક ન હોય તો ના પાડી દેવાય. અને જે તમે સામે લઈ આવો અને પછી તમે ઓરાવવા માંડો, તો અમને માફક હોય તો અમે લઈ લેશું પાત્રમાં, અને ન માફક હોય તો પછી ના પાડી દેશું કે આ નથી જોતું. થેન્ક યુ. હા, આપણે શરૂ કરીએ. હા, સાદાજી મહારાજ, આપણે અહીંયા પૂછ્યા આશ્રય મર્યાદા ને ત્યાં પૂછ્યા હતા ને? એ તો થઈ ગયું. એ થઈ ગયું. હા, એના આગળનો પેરેગ્રાફ. હા. હા. વાસા વાસમ પજ્જો સવિયસ નિગંથસ ગાહા વૈ કુલમ પિંડવાય પડિવાયાય અનુપવિઠસ નિગિજ્ય ઉટ્ટિકાય નિવૈજ્જા કપઈ સે અહે આરામંસી વા અહે ઉવસ્સયંસી વા જાવ ઉવાગચ્છિતયે તથ નો કપઈ એગસય નિગંથસ એગાય નિગંથિયે એગયો ચિઠ્ઠિતયે તથ નો કપઈ એગસ નિગંથસ દુહ્નય નિગંથીનમ એગયો ચિઠ્ઠિતયે તથ નો કપઈ દુહ્ન નિગંથાનમ એગાયેય નિગંથીનમ એગયો ચિઠ્ઠિતયે તથ કપઈ દોન્નમ્ય નિગંથાનમ દોન્નય નિગંથીનમ એગયો ચિઠ્ઠિતયે અથિય ઇથ કે પંચમયે ખુડ્ડયે વા ખુડ્ડિયા વા अन्ने सिंहा संलोये संपडिद्वारे एवं नम कपई एगयो चिठ्ठितये. આની અંદર કહેવા માંગે છે કે રહી રહીને વરસાદ આવતો હોય, આવે અને પાછો રોકાઈ જાય, આવે અને પાછો રોકાઈ જાય, એવી પરિસ્થિતિ હોય, અને સાધુ સાધ્વી કદાચ ગામમાં ગોચરી માટે નીકળ્યા હોય, તો એવી પરિસ્થિતિમાં જો એ કોઈ મકાનના નીચે અથવા કોઈના બીજા, એટલે સાધુ છે અને સાધ્વીજીનો ઉપાશ્રય છે, જ્યાં સાધ્વીજી રોકાયેલા છે એ ઉપાશ્રયમાં, અથવા સાધ્વીજી ગોચરી લેવા ગયા છે અને સાધુજીનો ઉપાશ્રય વચ્ચે છે, તો સાધુજીના ઉપાશ્રયમાં, તો એકલો સાધુ હોય અને એકલી સાધ્વી હોય તો ન રોકાય, અથવા એક સાધુ હોય, બે સાધ્વીજી, અથવા બે સાધુજી અને એક સાધ્વીજી, એવી રીતે એકલા ન રહે. પણ પાંચમું કોઈ નાનો છોકરો અથવા નાનો સાધુ અથવા નાની સાધ્વી, પાંચમો કોઈ વ્યક્તિ હોય તો જ ત્યાં રોકાય, અન્યથા ન રોકાય. નાના નાના નિયમો છે એવા. સાધનાજી મહારાજ. હા, બોલો. મથેરવંદામી. હા, બોલો બીનાબેન. આ આપણે સાધુ સાધ્વી બી આ પર્યુષણમાં વાંચે આ કલ્પસૂત્ર, કે શ્રાવક જ વાંચે? બીકોઝ આપણે શ્રાવકોને તો વાંચવાનું જ નથી. શ્વેતાંબર પરંપરામાં શ્રાવક વાંચે જ નહીં. આ કલ્પસૂત્રની ખાલી પૂજા કરે, વાંચે નહીં. વાંચવાનું ફક્ત સાધુ સાધ્વીને. કોઈ પણ સૂત્ર ગ્રંથ શ્વેતાંબર પરંપરાના દૃષ્ટિથી શ્રાવક શ્રાવિકા ન વાંચે, અને વાંચે તો એને
આચાર્યની આજ્ઞા લેવી પડે, પછી અમુક તપસ્યા કરવી પડે, ઉપધાન કરવું પડે, પછી અમુક સૂત્ર જે આચાર્ય મહારાજને આજ્ઞા હોય એ વાંચી શકે. પણ અહીંયા પર્યુષણ કરીએ ત્યારે કોન્સ્ટન્ટલી બધા કલ્પસૂત્ર વાંચે તો ઈ કેવી રીતે? હેલો હેલો શું શું પૂછો છો? તો અહીંયા ગમે ત્યાં હવે બારે બધા પર્યુષણ કરે ત્યારે કલ્પસૂત્ર વાંચે તો હવે change હવે આ પરંપરા હવે આ દિવસોમાં એટલે લગભગ આ 200-300 વર્ષ પહેલા આવી રીતે કંઈક થઈ ગયું હતું. એક રાજાનો પુત્ર મરી ગયો અને રાજા ખૂબ જ શોકમાં ડૂબેલો હતો. ત્યારે એક આચાર્ય મહારાજે કલ્પસૂત્ર વાંચીને એને સંભળાવ્યું એના શાંતિ માટે. અને બધા જ, કારણ કે રાજાનો પુત્ર ગયો હોય તો આખી પ્રજા પણ દુઃખી હોય, તો બધાના દુઃખના શમન માટે એને આ કલ્પસૂત્ર સંભળાવ્યું હતું. ત્યારથી આ પરંપરા પડી કે ગ્રહસ્થોના સામે આ કલ્પસૂત્ર વાંચે. તો સ્થાનકવાસી પરંપરામાં વાંચી શકે ગ્રહસ્થ કે આજ્ઞા થ્રુ જ વાંચી શકે? હા, વાંચે છે. આપણા સ્થાનકવાસી સાધુ સાધ્વી પણ વાંચે છે. આમ તો દેરાવાસીની આ પાકી પરંપરા છે. પછી સ્થાનકવાસી તો અંતકળ સૂત્ર વાંચે, પણ કારણ કે 5મા દિવસે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મનાવે એટલે એ દિવસે આ કલ્પસૂત્ર વાંચે. તો શ્રાવક શ્રાવિકા વાંચી શકે કે ના વાંચી શકે? દેરાવાસી પરંપરામાં ન વાંચી શકે, સ્થાનકવાસી પરંપરા. અને આજે તો આવો નિયમ ક્યાંથી હોય? આજે તો બધું કમ્પ્યુટરમાં આવી ગયું અને શ્રાવક શ્રાવિકા, કોઈ બ્રાહ્મણ, કોઈ વિદ્યાર્થીઓ, જે રિસર્ચર્સ છે એ લોકો બધા વાંચે છે. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, વાંચવાનું કેમ ના હશે શ્રાવકને? કહું કે એ લોકો રિસ્પેક્ટને લીધે કે એ લોકોને સમજણ ના પડે એમને વાંચે તો? ઈ પેલા હતો જે સાધુ સાધ્વીના નિયમો છે ને, લગભગ પ્રાય સાધુ સાધ્વી માટે જ છે, તો એટલે શ્રાવકોને ના પાડી છે અને રિસ્પેક્ટ પણ છે. તમે કીધું બધા સૂત્ર એટલે બધાય આપણા આગમ, એટલે હું વિચાર કરું છું કે હવે તો આપણે બધા વાંચીએ છીએ, તત્વાર સૂત્ર ને બધું અમારી પાસે છે એટલે. હા, બધા હવે વાંચી શકે છે. પહેલા એવો નિયમ હતો, લગભગ 1 શતાબ્દી પૂર્વ સુધી આવો નિયમ હતો. ઓકે, અને થેન્ક યુ. હજી દેરાવાસી પરંપરા જે પાકી રૂઢિવાદી રૂઢિચુસ્ત જે છે એ લોકો નથી વાંચવા દેતા. થેન્ક યુ. આગળ ચાલીએ આપણે. હાજી. વાસાવાસુ પજ્જોસ વિયસ્સ નિગંતસ્સ ગાહ વૈકુલમ પિંડમાય પડિવાયાય અનુપવિઠ્ઠસ્સ નિગિજ્ય ઉટ્ટિકાય નિવયેજ કપૈ સે અહે આરામંસી વા અહે ઉપસ્સયંસી વા જાવ વા ગચ્છિત્તહે તથનો કપૈ એગસ નિગંતસ્સ એગાય અગારીએ એગયો ચિઠ્ઠિતહે એવં ચૌભંગો અથિય એથકી પંચમય થેરેવા થેરિયાવા અન્ને સિંવા સંલોએ સંપડી દુવારે એવમ કપૈ એ ગયો ચિઠ્ઠિતહે. આવી જ રીતે આગળ કહે છે કે એકલા સાધુ એકલી સાધ્વી કોઈ જગ્યા ઉપર ન ઉભા રહે આવી વરસાદમાં, એટલે વરસાદથી બચવા માટે કોઈ એક જગ્યા ઉપર ઊભું રહેવું હોય તો એવી રીતે એકલા ન ઉભા રહે, એકલા સાધુ સાથે એકલા સાધ્વી ન ઉભા રહે, અથવા 2 સાધુ સાથે 1 સાધ્વી અથવા 2 સાધ્વી સાથે 1 સાધુ ન ઉભા રહે. પણ 5મો કોઈ વ્યક્તિ હોય, કોઈ સ્થવિર સાધુ હોય અથવા સ્થવિરા સાધ્વી હોય તો પછી એ ઉભા રહી શકે.
एवं चैव निगंथीये अगारस्य भाण्यको। અને એવી જ રીતે કોઈ શ્રાવિકા અને એકલો સાધુ અને એકલી શ્રાવિકા, અથવા બે સાધુ અને એક શ્રાવિકા, અથવા બે શ્રાવિકા અને એક સાધુ એવી રીતે ઊભા ન રહે, પણ કોઈ પાંચમો વ્યક્તિ હોય તો પછી ઊભા રહે. અથવા એકદમ ખુલ્લી જગ્યા હોય, પૂરી ખુલ્લી જગ્યા હોય, ચારેય બાજુથી જ્યાં કોઈ દિવાલ ન હોય તો એવી જગ્યા ઉપર ઊભા રહી શકે. વાસાવાસમ પજ્જોસવિયાનમ નો ગપઈ નિગંથાનમ વા નિગંથીન વા अपरिन्नयस अठाए असनम वा पानम वा खाईमम वा साइमम वा अपरिगहिताए से किमाहु भन्ते इच्छाय परो अपरिन्नय भुंजिज्जा इच्छाय परो न भुंजिज्जा. હવે કહે છે કે નિર્ગ્રંથ અથવા નિર્ગ્રંથિ એટલે સાધુ અથવા સાધ્વી કોઈ ગોચરીએ જતા હોય તો બીજા સાધુ સાધ્વી માટે એ ગોચરી ત્યાં સુધી નહીં લઈ આવે જ્યાં સુધી એને હા ન પાડી હોય. સામેનો વ્યક્તિ જ્યાં સુધી હા ન પાડે ત્યાં સુધી એના માટે તમે જો ગોચરી લઈ આવો, આહાર લઈ આવો, અને કદાચ એની ઈચ્છા ન હોય તો પછી એ આહાર વ્યર્થ જાય, ફેંકવામાં જાય. એટલે તમારે એને પૂછ્યા વગર કોઈનો આહાર નહીં લાવવાનો, એમ આ નિયમ છે. હા બોલો. આહાર જે સાધુ સાધ્વી લેવા હોય અને વેસ્ટ ના કરવું હોય તો એ પાછું શ્રાવકને કેમ ના આપી શકે? શ્રાવકને ગમે ના ગમે, તમે તમારા પાત્રમાં લો, એ પાછો શ્રાવકને તમે લઈ જઈને આપો, એને જરા અતડું લાગે, સારું ના લાગે ને. એવી રીતે તમે તમારે પહેલાથી જ ધ્યાન રાખવાનું કે કેટલું તમને જોઈએ છે, કેટલા ક્વોન્ટિટીમાં જોઈએ છે, કેવું જોઈએ છે, કોના માટે જોઈએ છે, એ બધું તમારે નક્કી કરીને પછી જ લાવવાનું. વાસાવાસમ પજ્જોસવિયાનમ નો ગપ્પઈ નિગંથાનવા નિગંથીનવા ઉદઉલ્લૈનવા સનિધેનવા કાયેનમ અસનમ પાનમ ખાઈમમ સાઈમમ આહારિતય. હવે તમે ગોચરી લઈ આવ્યા અને તમારા શરીર ઉપરથી પાણી ટપકી રહ્યું હશે, વરસાદમાં ભીંજાઈ ગયા અને તમારા શરીર ઉપર પાણી ઘણું બધું આવી ગયું છે અને પાણી ટપકી રહ્યું છે, એવામાં તમારે આહાર નહીં કરવાનો, જ્યાં સુધી ચૂપચાપ બેસી જવાનું, અને જ્યારે પાણી સુકાઈ જાય પછી તમારે આહાર લેવાનો, એના પહેલા નહીં. એ સમયમાં કોઈ તોલિયા તો હતા નહીં અને કપડાથી તમારે લૂછવાનું નહીં, કારણ કે પાણીના જીવોની વિરાધના થાય. से किमाहु वन्ते सक्त स्नेहायना पन्नता तंजहा पाणी पाणिलेहा नहा नहस्या भमुहा अररोठा उत्तरोठा अह पुनः एवं जानिज्जा विगोदये में काये छिन्न स्नेहे एवं से कपई असनम पानम वा खाइनम वा साइनम वा आहारितये. પછી કહે છે કે પાણી આપણા શરીર ઉપર ક્યાં ક્યાં રોકાય છે, તો કહે છે કે બંને હાથ જે છે તો હાથની અંદરમાં પાણી રોકાઈ જાય, પછી હાથની જે રેખાઓ છે એ રેખાઓમાં પાણી ભરાઈને અને એ રોકાઈ જાય પાણી ત્યાં. પછી નાખૂનમાં આપણા જે નખ છે એ નખોમાં પાણી રોકાઈ જાય છે, નાખૂનના જે અગ્રભાગ છે, આગળ નીકળેલો જે નાખૂન છે એની અંદરમાં પાણી રોકાઈ જાય. પછી આપણી જે આઈબ્રો છે એની અંદરમાં પાણી રોકાઈ જાય, પછી દાઢીમાં પાણી રોકાઈ જાય, મૂછમાં પાણી રોકાઈ જાય. એવી રીતે આ બધા પાણી રોકાવાના સ્થાનો છે આપણા શરીરની અંદરમાં. जब साधु साध्वी को यह आभास हो जाए कि उनका शरीर जल या आर्द्रता रहित हो गया है, तभी उसे आहार लेना कल्पता है.
જ્યારે એને એમ થાય કે હા હવે મારા શરીરનો બધું પાણી સુકાઈ ગયું છે, પછી જ એ આહાર કરી શકે, એના પહેલા નહીં. વાસમ પજો સવિયાનમ સાધનાજી મહારાજ, બોલો. સાધનાજી મહારાજ, હું વિચાર કરતી હતી કે આવી રીતે આટલા ભીના થઈ જાય તો બીમાર ના પડી જાય બધા? હા, થઈ જતા હશે બીમાર થઈ જતા હશે, પણ પેલાનું જે શરીર આટલા બધા જલ્દી બીમાર ન થાય ને એટલી તપસ્યા કરતા હોય ને તો જે આજે પણ આ વૈજ્ઞાનિકો અને જે હેલ્થ માટે જે વિચાર હોય આવા બધા લોકો કહે છે કે તમે વધારેમાં વધારે જેટલા તમે ઉપવાસ ના રહી શકો, એટલે વગર ખાધે રહી શકો, એટલા તમારો શરીર સ્ટ્રોંગ થાય છે. તો અમારા અહીંયા જે મેનેજર સાહેબ છે ને એ હંમેશા 16 કલાકનો ઉપવાસ કરે. એટલે 16 કલાકનો ઉપવાસ એટલે શું? આખા દિવસમાં એને જે ખાવાનું છે તો પછી રાતના જે છે 6 વાગે પછી, એટલે 16 કલાક સુધી એ પછી કઈ નથી લેતા. તો અને વોક કરે છે, હેલ્થના દૃષ્ટિથી કરે છે એ, પણ એનું કહેવાનું એ છે કે જેટલા કલાક આપણે ભૂખ્યા રહીએ એટલા કલાક સુધી આપણું શરીર અંદર વર્ક કરતો હોય, કામ કરતો હોય, અને એ બધા જે રોગના કીટાણુઓ છે, જે જમ્સ છે, એ જમ્સ ને બધાને કાઢી નાખે છે. હા, 16 કલાક ને સાધનાજી મહારાજ? 16 ને અહીંયા પણ એ જ કહે છે. એટલે એવી રીતે એક્સપ્લેનેશન નથી આપ્યું, પણ એ કે તમારા હેલ્થ માટે સારું એમ. હા 8 કલાકમાં ખાવાનું દિવસમાં. હા, તો એ આવી રીતે જે કરતા હોય, પછી અમુક ખાવાના મેદા ને તળેલા ને એવા બધા ન ખાતા હોય, ત્યારે એટલું આવું ખાવાનું પણ નહોતું. તો એના કારણથી બધા સ્ટ્રોંગ તો હતા જ, પણ એમાં પણ કમજોર થઈ શકે છે. અમુક લોકો કમજોર હોય તો પછી એ સાધુ સાધ્વી પછી વરસાદમાં જવાનો સવાલ જ ન આવે ગોચરી માટે, કારણ કે એ બીમાર હોય તો એ લોકો પછી ઉપવાસ કરીને બેસી જાય અથવા સંતાનો લઈ લે, એવી રીતે કરતા હોય. એટલે અત્યારે આપણે જોઈએ છે કે જરાક થોડી વરસાદ આવી ગઈ તો આપણે અંદર બેઠા શરદી થઈ જાય. એવું એટલું નાજુક શરીર એ લોકોના નહોતા. હા, શેકીમાં શું બનતે? ક્યાં આવ્યા આપણે? વાસમ પજો સવિયાનમ નો કપઈ નિગંથા નવા નિગંથી નવા ઉદઉલ્લે નવા. આ થઈ ગયું. પછી શેકીમાં શું બનતે? સત સિનેહા યયના પન્નતા. હા, આ જે 7 જગ્યા છે જ્યાં પાણી રોકાય છે, અને આ જે 7 જગ્યા સુકાઈ ગઈ છે એવું જ્યારે તમને અનુભવ થાય ત્યારે જ તમારે આહાર કરવાનો, એવું કહે છે. હવે 8 સૂક્ષ્મ. હવે આ પાણીનો થઈ ગયો, વરસાદનો થઈ ગયો. હવે આગળ બતાવે છે કે 8 પ્રકારના સૂક્ષ્મ જીવો હોય છે. એ કયા એ બતાવે છે. વાસમ પજો સવિયાનમ ઇહલો નિગંથાનવા ઇમાઈ 8 સુમાયુ જાઈ છૌમથેનમ નિગંથેનવા નિગંથી એવા અભિખનમ જાની અવ્વાયમ પાસી અવ્વાયમ પડિલેહી અવ્વાયમ ભવંતી તંજઃ પાનસોમમ પનગસોમમ બીયસોમમ હરિયસોમમ પુપ્પસોમમ અંડસોમમ લેનસોમમ सिनेहसोमम. કહે છે वर्षावास में रहे साधु साध्वी को 8 सूक्ष्म अवश्य जानने चाहिए. प्रत्येक छद्मस्त साधु साध्वी को 8 सूक्ष्म बार जानने देखने चाहिए. ये 8 सूक्ष्म है: प्राण सूक्ष्म, पनक सूक्ष्म, बीज सूक्ष्म, हरित सूक्ष्म, पुष्प सूक्ष्म, अंड सूक्ष्म, लय सूक्ष्म, स्नेह सूक्ष्म. હવે કહે છે કે એ જીવો આપણને દેખાતા નથી,
આ સૂક્ષ્મ જીવો. તો એ સૂક્ષ્મ જીવો આપણને આપણા ખુલ્લી આંખોથી નગ્ન આંખોથી દેખાતા નથી, છતાં પણ તમારે એનો અધ્યયન કરવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ અને સમજવું જોઈએ કે કયા કયા સૂક્ષ્મ જીવો ક્યાં ક્યાં હોઈ શકે છે. તો એ બધું વિસ્તારથી હવે બતાવે છે. અલગ અલગ 8 સૂક્ષ્મ જે બતાવ્યા એનું આગળ બતાવે છે. પાણસુમે પંચવિહે પન્નતે તંજહા કિન્ને નીલે લોહી હલિદે સુકિલે અથી કુંથુ અનુધરી નામમ જાઠિયા અચલ માણા છોવત્થાનમ નિગંથાનયા નિગંથીનવા નો ચક્ષુ ફાસમ હવમાગચ્છૈ જા છોવત્થેનમ નિગંથેનમ વા નિગંથીએવા અભિખનમ અભિખનમ જાની યવ્વા પડિલેહી યવ્વા ભવૈસે તમ પાણસુમે. કહે છે કે પ્રાણ એટલે પ્રાણ, પ્રાણ એટલે જીવ. તો આ જે જીવો છે, સૂક્ષ્મ જીવો, આ ભલે ઔદારિક શરીર છે એનો, પણ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણને ખુલ્લી આંખોથી દેખાતા નથી. તો એ જે પ્રાણ સૂક્ષ્મ છે એને તમારે સમજવું જોઈએ, જાણવું જોઈએ, જાણીને અને પછી એ રીતે તમારે વર્તવું જોઈએ કે જેનાથી એની વિરાધના ન થાય. તો એ કહે છે કે કયા હોય, કેવી રીતના હોય, તો કહે છે કે 5 કલરના હોય. તે 5 મુખ્ય કલર જે છે, બ્લેક કલર, પછી રેડ કલર, બ્લુ કલર, યલો કલર અને વ્હાઈટ કલર, એ 5 કલર જે મુખ્ય કલર છે. અને એનાથી જુદા પણ કલર. તો એ બધા કલરના જે જીવો હોય છે, એ જ્યાંનું વાતાવરણ છે એ વાતાવરણના અનુરૂપ એવા જીવો હોય છે. કુંથુ એવા હોય છે. કુંથુને તો ઘણી વખત આપણે ચોપડી ઉપર ચાલતા જોઈએ અને જ્યારે ચાલતા હોય ત્યારે એમ દેખાય કે એ જીવ છે, નહીં તો આપણને દેખાય પણ નહીં. એ જ્યારે સ્થિર બેઠા હોય ત્યારે ન દેખાય. તો આવા જીવોની તમારે જાણવાની અને એની વિરાધના ન થાય એવી રીતનું આચરણ કરવાની જરૂર છે, એમ કહે છે. સે કિમ તમ પનગસુમે પનગસુમે પંચવિહે પન્નતે તંજા કિન્ને નીલે લોહી હલિદે સુકિલે અથી પનગસુમે તદ્દવ સમાન વન્નયે નામમ પન્નતે જે છૌમથેનમ નિગંથેનમ વા નિગંથીએ વા જાવ પડિલેહી અવ્વે ભવૈસે તમ પનગસુમે. પછી બીજો સૂક્ષ્મ શું છે? પનગ સૂક્ષ્મ એટલે જેને આપણે લીલન ફૂલન કહીએ. એટલે તમે કોઈ મીઠાઈ રાખી હોય તો મીઠાઈ જો તમે 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ તમે રાખો તો એના ઉપર ફફૂંદ આવી જાય છે. શું તમે કહો છો એને? ફંગસ કહો ને? હા. તો એ ફંગસ આવી જાય. તો હા, તો જે કલરની વસ્તુ હોય એ જ કલરની ફંગસ આવી જાય એટલે તમને પછી ખબર ન પડે. તો કહે છે કે એના માટે તમારે સાવધાન રહેવું જોઈએ, સજગ રહેવું જોઈએ અને એને સમજવું જોઈએ કે કેવી રીતની આ જીવોની અહીંયા ઉત્પત્તિ થઈ છે, તો એનાથી આપણે કેવી રીતે બચી શકીએ. दूसरा सूक्ष्म कहे छे पनक सूक्ष्म है, लीलन फूलन, फफूंद आदि सूक्ष्म जीव है. ये भी 5 प्रकार के होते हैं, काले, नीले, लाल, पीले, सफेद. अनेक पनक सूक्ष्म होने के साथ जिस पदार्थ पर उगते हैं उसी के समान रंग के होते हैं, इसलिए सामान्यतया आंखों से दिखाई नहीं देते. अतः साधु साध्वी को इनके विषय में जानना, देखना और समझना चाहिए. से किम तम बीजसूमे. હવે બે સૂક્ષ્મ બતાવ્યા. હવે ત્રીજો સૂક્ષ્મ બીજ સૂક્ષ્મ છે. બીજसूमे पंचवन्ने पन्नते तंजहा किन्ने जाव सुकिले अथि बीजसूमे कन्या समान वर्णये नामं पन्नते जे छौमथेनम निगंथेनम वा निगंथीये वा जाव पडिलेहि अव्वे भवैसे तम बीजसूमे. પછી तीसरा सूक्ष्म बीज सूक्ष्म.
बीज હોય છે, सूक्ष्म बीजों હોય છે। धूल के कण से भी छोटे गेहूं, चावल आदि धान्य कणों के बीजों को जो सामान्यतया आंखों से दिखाई नहीं देते बीज सूक्ष्म कहते हैं। ये भी 5 प्रकार के काले, नीले, लाल, पीले, सफेद। साधु साध्वियों को इनके विषय में बार बार जानना, देखना, समझना चाहिए। से किम तम हरियसु में पंचवे पन्नते तंजहा किन्ने जाओ सुकिले अथि हरियसु में पुड़वी समान वन्नये जे छौमथे नम निगंथे नवा निगंथी एवा अभिखनम जानी यव्वे जाओ पड़िले यव्वे भवै से ते हरियसु में। હવે કહે છે હરિત સૂક્ષ્મ એટલે વનસ્પતિને હરિત કહે છે। તો વનસ્પતિ એટલે જે પણ ગ્રીનરી છે એ ગ્રીનરી ઉપર હંમેશા સૂક્ષ્મ જીવો પેદા થતા હોય છે। આપણે એક પાંદડો પણ લઈએ છીએ તો એ ફક્ત પાંદડો નથી હોતું, પાંદડા ઉપર सूक्ष्म जीवों पण હોય છે। जो अपने आसपास की चीजों के रंग से मेल खाते रंग की होने के कारण सामान्यतया दिखाई नहीं देते। तो जेवा कलरनो लीफ होय, પાંદડું હોય, એવા જ કલરના સૂક્ષ્મ જીવો એના ઉપર પેદા થતા હોય છે, જે આપણને દેખાતા નથી। તો પણ સાધુ સાધ્વીઓને એના માટે સાવધાની રાખવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ કે એ પત્તા ઉપર કે એ લીલ ફૂલ ઉપર જે કઈ સૂક્ષ્મ જીવો છે એની વિરાધના ન થાય। से किम तम पुप्फसु में पंचवे पन्नते तंजहा किन्ने जाव सुकिले अथि पुप्फसु में रुख समान वन्ने नाम पन्नते जे छौमथे नम निगंथे नमवा निगंथी एवा अभिखनम जाने यव्वे जाओ पड़िले ही यव्वे भवै से तम पुप्फसु में। 5वां सूक्ष्म पुष्प सूक्ष्म, ये सूक्ष्म फूल होते हैं जो अपने आसपास की चीजों के रंग से मेल खाते हुए रंग के होने के कारण सामान्यतया दिखाई नहीं देते। ये भी काले, सफेद, 5 रंग के होते हैं। श्रवणियों को इनके विषय में बार बार जानना, देखना, समझना चाहिए। घनी वखते मोटा मोटा जीवो पण પાંદડા ઉપર બેઠા હોય તો પાંદડાના જ કલરના હોય, આપણને દેખાય જ નહીં, આપણને એમ લાગે કે આ પાંદડું જ છે અને એની અંદર મોટું જીવ હોય, જ્યારે એ હાલે ત્યારે આપણને ખબર પડે કે એકદમ મોટો હોય, પાદર જીવ એટલે અવતારિક શરીર વાળો મોટો ઘણો મોટો જીવ પણ હોય તો પણ એ પાંદડાનો કલરનો હોય। તો આવી રીતે પાંદડા ઉપર, પુષ્પ ઉપર, ફૂલ ઉપર બીજા ફૂલ સૂક્ષ્મ ફૂલો હોય છે અને એની આપણે વિરાધના ન થાય એના માટે આપણે જાણીને અને એની વિરાધના ન થાય એવી રીતે વર્તવું જોઈએ। સે કિમ તમ અંડ સુમે, હા બોલો। મથેણ બંદામી તો પ્રેક્ટિકલી સાધુઝ એન્ડ સાધ્વીસ બીકોઝ ઘણા તો દેખાતા ના હોય તો એ કેવી રીતે આ પાડે આનું આ હોય તો એ કે છે તમારે જોવાનું, સાવધાન રહે। પહેલી વખત તો એને લીલોતરીને અડવું જ નથી। એટલે બધી 5 ની વાત કરું છું હું, જે દેખાય નહીં ને એની, દેખાય તો ખબર પડી આવે પણ બીજું એ લોકો ચરબડો લઈને આમ ફરાવતા હશે બધે, બુક વાંચે તો ચરબડો કે પેજ, આઈ ડોન્ટ નો, હું પ્રેક્ટિકલી પૂછું છું કે કેવી રીતે કરતા હશે। હવે સમજો કે ચાલી રહ્યા છો તમે, અત્યારે હું અહીંયા આવતી હતી ત્યારે રસ્તામાં મેં જોયું કે અંદરથી માટી નીકળતી હોય, અંદરથી માટી નીકળતી હોય એટલે એ ચીટી છે કે મોટા જીવો છે એ પોતાનું ઘર બનાવતા હોય એટલે એ માટી ઉપર આવતી હોય, સડક ઉપર વચ્ચોવચ્ચ માટી ઉપર આવી હોય અને એની અંદર હજી બીજા જીવ પોતે પોતાનું ઘર બનાવી લે છે। તો થોડું ધ્યાન રાખીને ચાલે, ધ્યાન રાખીને કોઈ પણ વસ્તુને અડે એમ।
ઓકે, બીજું તો શું કરી શકીએ? હા, બીજું શું કરી શકીએ? સમજી ગઈ. થેન્ક યુ. से किम तम अंडसूमे पंचवे पन्नते उद्दम संडे उक्कलियंडे पिपीलियंडे हलियंडे हल्लू हलियंडे जे छौमथेनम निगंथेनम वा निगंथिये वा जाव पडिलेहि अव्वे भवै सेतम अंडसूमे। छठा सूक्ष्म अंड सूक्ष्म, ये छोटे जीवों के अंडे छोटे छोटे अंडे होते हैं जो अपने आकार व रंग के कारण अपने परिवेश में घुले मिले रहते हैं और सामान्यतया दिखाई नहीं पड़ते। ये 5 प्रकार के कहे हैं: मधुमक्खी के अंडे, खटमल के अंडे, मकड़ी के अंडे, चींटियों के अंडे, छिपकली के अंडे, गिरगिट के अंडे। तो આવી રીતે આ નાના નાના સૂક્ષ્મ હોય, આપણું ધ્યાન ન હોય તો ન દેખાય, ધ્યાન હોય તો દેખાય, અને અમુક તો ન જ દેખાય. તો એ ત્યાં એટલે ચાલવામાં બેસવામાં થોડું ધ્યાન રાખે તો એની વિરાધના ન થાય. સે કિમ તમ લેન સુમે પંચવે પન્નતે તંજહા ઉત્તિંગ લેને ભિંગુ લેને ઉજ્જુએ તાલ મૂલયે સંવોકાવટ્ટે નામમ પંચમે જે છૌમથેનમ નિગંથિ એવાન અભિખનમ જાને અવ્વે જાવ પડિલેહિ અવ્વે ભવૈ સેતમ લેન સુમે. હવે મોટા મોટા રોડ થઈ ગયા હોય, સિમેન્ટેડ રોડ હોય, તો ત્યાં આપણને આવી ખબર ન પડે. ત્યાં પણ હોય ખરા, પણ એટલી ખબર ન પડે. પણ માટીના અંદર જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ, રેટાબેન ત્યાં પાલિતાણામાં આવ્યા હતા, તો એ ફરવા જતા હતા, વોક લેવા જતા હતા. તો વોક લેવા જાય તો એ જોઈએ કે બહુ ધ્યાનથી આપણે જોઈએ તો પછી ચીટીઓની લાઈન આપણને દેખાય, અને એટલી બધી લાઈનો હોય કે એક એક પગ પર એક લાઈન દેખાય, એટલી બધી લાઈનો હોય ચીટીઓની. તો એ જ્યારે આપણે ચાલતા હોઈએ તો આપણું જો ધ્યાન ન હોય તો આપણને એ દેખાય પણ નહીં, માટીનો જ રૂપ લાગે. એની અંદરમાં એ ચીટીઓ પણ અલગ અલગ કલરની હોય, મોટી પણ હોય, નાની પણ હોય, એવી રીતને એને એ લાઈન બંધ ચાલતી હોય. અને આપણે જો ધ્યાનથી ન ચાલીએ તો એ લોકોની લાઈન બગડી જાય અને એ લોકોની વિરાધના પણ થાય. તો આ લયન એટલે નાના નાના પ્રાણી, એના ઘર, નાના નાના ઘર એટલે ચીટીઓના ઘર હોય, લાઈન હોય. અને લાઈન એટલે એક ઘરમાંથી બીજા ઘરમાં જતી હોય. સમજો કે વરસાદ આવવાનો હોય તો આપણને ના ખબર પડે કે વરસાદ આવવાનું છે, પણ ચીટીઓને ખબર પડી જાય. તો એ ચીટીઓ એક ઘરથી બીજા ઘરમાં જતી હોય છે. તો એ ઘરનો આટલો નાનો એ ઘર હોય તો આપણને દેખાય પણ નહીં. તો એને લયન કહે છે. લયનનો લેન થઈ ગયો છે. એ 9 પ્રકારના પુણ્ય છે ને, એમાં લયન પુણ્ય છે કે નહીં? લયન એટલે ઘર. તો અહીંયા કહે છે કે લેન સુમે એટલે સૂક્ષ્મ ઘર, સૂક્ષ્મ પ્રાણીઓના સૂક્ષ્મ ઘરો એવા હોય છે કે એ તમે જાણો, સમજો, જુઓ અને પછી એની વિરાધના ન થાય એવું તમે કરો. સે કિમ તમ સ્નેહ સુમે પંચવે પન્નતે તંજહા ઉત્સાહ હિમયે મહિયા કરયે હરતનુએ જે છૌમથેનમ નિગંથેનમ વા નિગંથિયે વા જાઓ પડિલેહિ અવ્વે ભવૈ સેતમ સ્નેહ સુમે. હવે 7 તો સૂક્ષ્મ થઈ ગયા. 8મું સૂક્ષ્મ બતાવે છે કે સ્નેહ સૂક્ષ્મ એટલે ભીનાશ જે છે ને, વરસાદના દિવસોમાં ઘણી વખતે તમે જોયું હશે કે દિવાલની અંદરમાં ભેજ આવી જાય છે, ભેજ આવી જાય. તો એ ભેજ જે આવી જાય છે, એ ભેજ એટલે સૂક્ષ્મ જીવો, પાણીના સૂક્ષ્મ જીવો હોય છે. તો એવી ભેજ એટલે સ્નેહનો અર્થ છે પાણી, સૂક્ષ્મ પાણીના જીવો.
તો ઓસના પાણીના જીવો જે છે રાતના ઓસ પડી હોય પણ ભલે વરસાદના દિવસો ન હોય, ગરમીના દિવસો હોય તો પણ રાતના ઓસ પડી હોય છે, તો એ ઓસના જીવો. હિમ 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 એટલે બરફ પડે, તો કોહરા એટલે એકદમ અંધારું થઈ જાય, આમ જે વરસાદના દિવસોમાં સવારે સવારે શું કહેવાય, ધુક્કો આવી જાય તો ફોગ ને એને ફોગ, ધુમ્મસ કહેવાય ને, ધુમ્મસ. હા ધુમ્મસ, આ ફોગ, તો ફોગ આવી જાય. પછી ઓલા પડે, પછી पसीने की तरह भूमि के भीतर से निकलने वाली बूंद, એટલે અંદર જમીનમાંથી પણ આમ વખત થોડું આમ પાણી નીકળતું હોય છે, તો એ બધું જે છે એને જાણવાનું, સમજવાનું અને એની વિરાધના ન થાય એવી રીતે વર્તવાનું. આવી રીતે અહીંયા સુધી તો આ બધા નિયમો થઈ ગયા. હવે આજ્ઞા લઈને અને મોટા જે સાધુ છે, મોટા જે ગુરુ છે, આચાર્ય છે, જે પણ દીક્ષામાં મોટા છે, એવા જે પણ છે એની આજ્ઞા લીધા વગર બહારે જવાનું નહીં અને આજ્ઞા લીધા વગર અંદર પ્રવેશ કરવાનો. એટલે આવતા જતા એ મોટાઓની આજ્ઞા લેવાની, એવી રીતે અહીંયા બતાવે છે. સાધુજી મહારાજ, સોરી હમ. તમને ડિસ્ટર્બ કર્યા. આપણે કરીને હમણાં આ પતાવ્યું ને માઇક્રો બધા નાના નાના જીવોનું, ભાવ કોઈના માને એવું ના હોય કે અમારે આને મારવું છે, પણ આમાં ખાલી વિરાધના કેમ થાય કે એ લોકોએ ધ્યાન રાખી ના હોય સરખી, એટલે એ લોકોના ભાવ એમ ના હોય કે અમારે જી ભાવ નથી તમારા, પણ તમારું પ્રમાદ છે ને, એટલે તમે પ્રમાદ, હા બરાબર, કેરલેસનેસ, હા. ઓકે, થેન્ક યુ. વાસાવાસમ પજ્જો સવીએ ભિક્ષુ ઇચ્છિજા ગાહા વૈકુલમ ભત્તા એવા પાણા એવા નિખમિત્તા એવા પવિસિત્તા એવા નો સે કપઈ અનાપુચ્છિતા આયરિયમ વા ઉજ્જાયમ વા થેરમ વા પવતિમ વા ગણિમ વા ગણહરમ વા ગણાવચ્છેયમ વા જમ વા પુરવો કામુમ વિહરઈ કપઈ સે આपुચ્છ્યુમ આયરિયમ જાવ જમવા પુરવો ગાઉમ વિહરઈ ઈચ્છામિનમ બંતે તુભ્યેહિ સમાને ગાવૈ કુલ નિખમિત્તૈવા પવિસિત્તૈવા तेयसे विरज एवं से कपई गाहा वही कुलम भत्ताएवा जाओ पविसित्ते तेयसे नो विरजा एवं से नो कपई गाहा वही कुलम भत्ताएवा पानाएवा निखमित्ताए पविसित्ते से किमाहु बनते आयरिया बच्चवायम जानन्ति। वर्षावास में रहे साधु साध्वी को आहार पाने के लिए गृहस्थ कुलों की ओर जाने की इच्छा हो तो आचार्य, उपाध्याय, स्थवीर, प्रवर्तक, गणी, गणमुख्य, गणावच्छेदक अथवा अन्य गुरुजन जिनकी आज्ञा में वे चल रहे हो, उनसे आज्ञा अनुमति लेकर जाना ही कल्पता है, अन्यथा नहीं। साधु गुरुजन से इस प्रकार पूछे, हे बनते, आपकी आज्ञा मिले तो मैं आहार पाने के लिए गृहस्थ के घरों की ओर जाने की इच्छा रखता हूँ। इस पर यदि गुरुजन आज्ञा दे तो जाना आना कल्पता है, अन्यथा नहीं। इसका कारण यह है कि आचार्य आदि गुरुजन बाहर जाने आने में विघ्नादि प्रत्यवाय एवं उनके निवारण के उपाय के जानकार होते हैं। केम पूछવું જોઈએ એમ પ્રશ્ન કરે છે કે કેમ પૂછવું જોઈએ, આહાર માટે જવું હોય તો શું કામ પૂછવું જોઈએ? તો કહે છે કે ગુરુને ખબર હોય છે કે આ સમયમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. થઈ શકે છે રાજાઓના એ સમયમાં રાજ્યમાં કોઈ એવો આતંક હોય, કઈ પણ ઘટના ઘટી ગઈ હોય અને સાધુ જો જાય તો એને તકલીફ થઈ શકે છે.
તો સાધુ એ આચાર્ય મહારાજને ખબર હોવી જોઈએ કે મારા શિષ્ય બહારે ગયેલા છે, એને કઈ તકલીફ થઈ હોય તો એની જિમ્મેદારી હોય, તો એટલા માટે પૂછીને જવાનું એમ કહે છે. એવં વિહારભૂમિમ વા અન્નમ વા જમ પોયનમ ગામાનુગામમ દ્વિચતये. इसी प्रकार विहार स्थान, विचार स्थान, પરિવર્તન યાત્રા એટલે એક ગામથી બીજા ગામ જવું હોય તો પણ ગુરુજનોની અનુમતિ લેવાની. વાસાવાસમ પંચો સવીએ ભિક્ષુ ઈચ્છિજા અન્નયરિમ વિગયમ આહારિતય નોસે કપઈ અનાપુચ્છિતા આયરિયમ વા જાવ ગનાવચ્છેયમ વા જમવા પુરમો કાવું વિહરૈ કપઈ સે આપુચ્છિતા ચૈવ ઇચ્છામિ નમન્તે તુભ્યેમ અવનુન્નાય સમાને અન્નયરિમ વિગયમ આહારિતય તમ એવયમ વા એવમ તિકુતો વા વ્યરેજા સે કપઈ અન્નયરિમ વિગયમ આહારિતય સેય વ્યરેજા એવમ સે નો કપઈ અન્નયરિમ વિગયમ આહારિતય સે કિમાઉ બનતે આયરિયા અચ્ચવાયમ જાનતી. તો હવે કહે છે કે ભિક્ષુ અથવા સાધુ અથવા સાધ્વી કોઈને પણ વિગયનો આહાર કરવો હોય એટલે દૂધ, દહીં, ઘી, તેલ, મીઠાઈ આ ખાવું હોય તો આજ્ઞા લેવાની. આમ રોટલી શાક ખાવાની આજ્ઞા લેવાનું નથી કીધું, એ તો ઠીક છે, પણ વિશિષ્ટ ભોજન કરવું હોય, દૂધ લેવું હોય કે દહીં ખાવું હોય કે એવી રીતે 5 વિગયમાંથી કોઈ વિગય ખાવું હોય એને તો આચાર્ય મહારાજની આજ્ઞા લઈ અને પછી જ ખાવાનું આહાર કરવાનું, એના પહેલા નહીં. પૂછે છે કે એવું કેમ? તો એનો પણ જવાબ આપે છે કે આચાર્ય મહારાજ ને ખબર હોય છે કે તમારા સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે અને શું જરૂરી નથી એમ, અને કેટલી માત્રામાં ખાવું છે. એટલે આજ્ઞા લીધા પછી માત્ર એટલે એની ક્વોન્ટિટી પણ પૂછી લેવાની કે 1 કપ દૂધ લેવાનું છે કે 2 કપ લેવાનું છે, 1 મીઠાઈનું પીસ ખાવાનું છે કે 2 મીઠાઈનું પીસ ખાવાનું છે, એવી આજ્ઞા લઈ અને પછી જ ખાવાનું, એના પહેલા નહીં. પ્રહલાદજી મહારાજ આમાં એ લોકોએ પણ તેલનું એ પણ વાત કરી હતી ને, તેલનું એ આવ્યું હતું ને કે એ નહીં ખાવાનું, દૂધ, દહીં, તેલ. તો રોટલીમાં તો નાખીએ મોણ અમે. ના, એમાં કહે છે ને કે દૂધ, દહીં, તેલ એવી બધી વસ્તુ હોય એ નહીં ખાવાની, પણ રોટલીની અંદર કે આપણે શાકમાં કે મોણ ઓલું નાખીએ ઈ બરાબર હોય. હા હા, એ તો ગ્રહસ્થના ઘરે એટલે ગ્રહસ્થને તકલીફ નહીં દેવાની કે ભાઈ તું મારા માટે આવું કર. એ ગ્રહસ્થના ઘરે જે બનેલું હોય એ તમારે ખપતું હોય તો તમારે લઈ લેવાનું, ન ખપતું હોય તમે એવા પચકાન કર્યા હોય કે મોણ ઘાલી નાખીને રોટલી પણ નથી ખાવી તો તમારે ના પાડી દેવાની. પછી તમારે શું કંઈક ચણા ઓરાવતા હોય તો લઈ લેવાના, મમરા ઓરાવતા હોય તો લઈ લેવાનો. એ સમયમાં બોરનો ચૂર્ણ અને એવી રીતે અલગ અલગ વસ્તુઓ હતી તો એવી રીતે લઈ લેવાના. અને જો વિશિષ્ટ રૂપથી લેવું જ હોય, હવે દૂધ છે તો દૂધ લેવાનું, એનું મન થાય કે ભાઈ એને દૂધ લેવાનું છે તો એ ગુરુને પૂછે કે આજે હું દૂધ લઉં, ગુરુ હા પાડે તો લઈ લેવાનું. ઓકે, થેન્ક યુ. વાસાવાસન પંચોસવીએ ભિક્ષુ ઈચ્છિજા અન્નયરિયમ તે ગિચ્છમ આઉટ્ટિક્તયે ચેવ સર્વમ. પછી કહે છે કે સાધુ સાધ્વી બીમાર થઈ જાય, અત્યારે તમે પૂછતા હતા ને બીમાર થઈ જતા, તો બીમાર થઈ ગયા હોય તો પછી ગુરુજીને પૂછવું પડે કે હું દવા લઈ શકું? એ સમયમાં જે દવાઓ હતી એ દવા લઈ શકું છું? તો ગુરુજી હા પાડે તો પછી તમારે દવા લેવાની, નહીં તો પછી ઉપવાસ કરીને બેસી જવાનું. જ્યારે તમારી તબિયત સારી થઈ જાય પછી તમારે વિહાર કરવાનું. વાસાવાસમ પંચોસવીએ ભિક્ષુ
इच्छिजा अन्नयरम तवो कम्मं संपज्जितानं विहरितये तम जेव સૌ પછી તમને કોઈ તપ કરવાની ઈચ્છા હોય, જે સાધારણ રોજનો તપ છે એ તો ઠીક છે, પણ તમને કંઈક વિશિષ્ટ તપ કરવું હોય તો ગુરુને પૂછીને તમારે આજ્ઞા લઈને તપ કરવા. વાસાવાસમ પંજો સવીએ ભીખવો ઈચ્છે જા પશ્ચિમ મારણાંતીય સલ્લેના જૂસના જૂસીએ ભત્ત પાન પડિયા આઈ ખયે પાઓ ભગવયે કાલમ અનવકંકમાણમ વ્યરિતયે નિખમિતય વા આસનમ વા પાનમ વા ખાઈમમ વા સાઈમમ વા આહારિતય વા ઉચ્ચારપાસોનમ વા પરિઠાવિતય વા સજ્જાયમ વા કરિતય વા ધમ્મમ જાગરણમ વા જાગરિતય નો સી કપઈ અનાપુચ્છિતા તમ જીવ. साधु साध्वी जब मृत्यु की आकांक्षा रखे बिना अंतिम मारणांतिक संलेखना द्वारा शरीर को त्यागने की इच्छा से आहार पानी त्याग कर पेड़ की तरह निश्चल होकर रहना चाहे, इस हेतु कहीं आना जाना चाहे या उससे पहले आहार पानी की इच्छा करे या मलमूत्रादि का त्याग करना चाहे, स्वाध्याय करना चाहे, धार्मिक जागरण करना चाहे, तो उसे ये सभी काम पूर्वोक्त विधि से आचार्य आदि गुरुजनों की आज्ञा लेकर करना ही कल्पता है, अन्यथा नहीं. સંધારોપણ કરવું હોય તો પણ ગુરુને આજ્ઞા લઈને કરવાનો. એના માટે ક્યાંક જવું હોય, કઈ જગ્યા જઈને બેસીને પછી સંધારો કરવો છે તો એની પણ આજ્ઞા લેવાની. અને જે પણ સંધારાના પહેલા એને આહાર લેવો હોય તો પણ ગુરુને પૂછવાનું. સ્વાધ્યાય કરવી હોય, ધર્મ જાગરણા કરવી હોય તો પણ ગુરુને પૂછીને કરવા. હા બોલો. સાધનાજી મહારાજ, તમે કીધું કે એ લોકોને દવા લેવી હોય તો પણ પૂછે, એવા એક સર્કમસ્ટાન્સીસ હોય કે ગુરુજી ના પાડી શકે કે દવા નહીં લેવાની કે? હા હા થઈ શકે. એ ગુરુ જોવે કે આ સ્ટ્રોંગ છે, દવા લીધા વગર પણ સારું થઈ શકે છે, તો ગુરુજી કહી દે કે આજનો દિવસ તું ઉપવાસ કરી લે, કાલે તારી તબિયત સારી થઈ જશે, એવું કહી શકે છે. એવું કહી શકે છે. કારણ કે એ સમયમાં એ એવો સમય હતો કે દવા લેવા માટે વૈદ્ય પાસે જવો, પછી વૈદ્યને પૈસા આપવો, વૈદ્ય આવે તો એની ફી હોય કે હા હું તમારે ત્યાં તમારા ગુરુજીને જોવા માટે આવું કે તમારા ચેલાને જોવા માટે આવું તો મને કંઈક જોઈએ છે, પૈસા જોઈએ, તો હું આવું જોવા માટે. એની શક્તિ ન હોય, એને જોવા માટે આવે તો એ પૈસા ક્યાંથી લાવે? અથવા પછી કહે કે આવી રીતે તમને ભલે ને ઔષધિ પછી ઘરની ઔષધિ આજકાલ તો ઉપલબ્ધ છે એટલે આપણને ખ્યાલ નથી આવતો, પણ એ સમયમાં સમજો કે હરડે લઈ લેવાની, તમારે હરડાનો ભૂકો લેવાનો. તો હવે એ હરડાનો ભૂકો તમે ક્યાં માગવા જાઓ? કોઈના ઘરે હોય ન હોય, અને તમે માગવા જાઓ અને પછી એના ઘરે ન હોય તો એને તકલીફ થાય કે અરે સાધુજી આવ્યા, એ માગતા હતા અને હું ન આપી શક્યો, તો એને અર્થ ધ્યાન થઈ જાય, એને તકલીફ થઈ જાય. તો દવા લેવી પણ એ સમયમાં બહુ મુશ્કેલ હતી. એટલે ગુરુ એને કહી શકતા હતા કે ભાઈ ઠીક છે કે આજના દિવસ તું જો કે તારી તબિયત સારી થઈ જતી હશે કદાચ, તો પછી તને દવા ન લેવી પડે, તો તું આજનો ઉપવાસ કરી લે, તું સારું થઈ જઈશ, એવું કહી શકે છે. ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ, આ બધું નિયમ, આ બધા નિયમ છે, અને પણ એનો આ સાર છે વિનય ધર્મ ને સાધનાજી મહારાજ? બરોબર. તો આમાં તો આમ બહુ ડિટેલમાં છે કે તમને બધું પૂછીને કરવાનું કે એવી રીતે. અને હમણાંનો ટાઈમ થોડોક જુદો છે, બીકોઝ હમણાંનો ટાઈમ છે થોડુંક ઇન્ડિપેન્ડન્સનો ટાઈમ છે. એ કેવી રીતે હવે એમાં ચેન્જીસ આવે છે કે કેવી રીતે કરવું બધું?
હા, એ તો સ્વીકારવું જ પડશે, આપણને છુપાવીને રાખવા જેવું છે જ નહીં. આજે તો દેખીતી વાત છે કે આવું બધું નથી થતું. જેવી રીતે છે એની અંદરમાં અમુક સાધુ સાધ્વીઓ છે, જે દેરાવાસી સાધુ સાધ્વીઓ છે, સ્થાનકવાસીમાં તો એવું ઓછું દેખાય છે, પણ દેરાવાસીમાં એવું છે, હજી થોડું ઘણું ચાલે છે. થોડા ઘણા ઇન્ડિપેન્ડન્ટ હોય. આજે પણ 2 સાધ્વી જે આવ્યા હતા, આપને દેખા ક્યાં, તો એકદમ જુદી ટાઈપના. એટલે અમે આટલા એડવાન્સ બધાને લાગીએ છીએ, તો અમારા કરતા બહુ એડવાન્સ હતા. તો અમને પણ એમ વિચિત્ર લાગતું હતું. તો એવા સાધુ સાધ્વીઓ એ ક્યાંથી ગુરુને પૂછે ને આવું બધું કરે ને, એવું બધું નથી. બધી જગ્યા એવું નથી. કોઈ જગ્યા હશે, અમુક જે કચ્છમાં મેં સાધુ સાધ્વીઓને જોયા છે કે એ આજના જે ટાઇલ્સ વાળા મકાનો છે, જે કલર વાળા સિમેન્ટેડ મકાનો છે, એમાં પણ નથી રહેતા. જે ગોબરથી લીપેલા મકાનો છે એમાં જ રહે છે. અને બીજા તલ્લા ઉપર નથી રહેતા. જે નીચેનો તલ્લો છે એમાં જ, અને લીપેલું મકાન હોય એમાં જ એ રહે છે. 6 કોટીના સાધુ કહેવાય એ લોકો. તો એ લોકો ખૂબ જ ક્રિયાકાંડમાં, અત્યંત ક્રિયાકાંડમાં ચાલે છે. થઈ શકે છે કે એ લોકો આવી રીતે આ નિયમોના પાલન કરતા હોય. એમાંથી અમુક નિયમોનું પાલન કરી, જેટલા થાય એટલા નિયમોનું પાલન કરે છે. હજી પણ એવા સાધુ સાધુ. મને બીજો પ્રશ્ન હતો આમાં, અને એ પ્રશ્ન એ હતો કે વિનય ધર્મ આપણને એક્સેપ્ટ કરવું ને આપણને ચાલવું વિનય ધર્મથી, એ એક વાત છે. પણ આ નિયમ બની જાય તો નિયમમાં વિનય રહી શકે કે નિયમમાં પછી નિયમ જ છે, એનો અંદરનો જે સાર છે વિનયનો, એ રહે ખરી ને ના એ રહે? કારણ કે તમે જ્યારે નાના છોકરાઓ છે, તમે ભણાવવા જાઓ છો નાના છોકરાઓને, તો એ લોકોને તમે કહો છો ને કે આવી રીતે બેસવાનું, આમ કરવાનું, એવી રીતે તમે થોડું ઘણું, ભલે આજના પદ્ધતિના અનુસાર તમે કહો છો, પણ કહો છો કે નહીં? તો છોકરાઓને હજી નથી ખબર પડતી. પછી એ જ્યારે નિયમનું પાલન કરતા કરતા પછી એને ખબર પડે એનું મિનિંગ શું છે, અંદરનું મિનિંગ શું છે, હે ને? તો એવી રીતે આ નિયમો છે કે એ નિયમો, હવે નાના સાધુ પણ દીક્ષા લેતા હોય, અથવા જે મોટા પણ દીક્ષા લેતા હોય, એને કાંઈ જ ખબર ન હોય, એને આવડતું પણ ન હોય, વાંચતા પણ ન આવડતું હોય, એવા સાધુઓ પણ દીક્ષા લેતા હોય, તો પહેલા એને નિયમ બતાવી દે, અને પછી નિયમનો અર્થ ધીરે ધીરે પછી એને બતાવે. એટલે જ તો આપણે સુક્તાગમ અર્થાગમ કહીએ છીએ ને, કે પેલા સૂત્ર દે, પેલા યાદ કરાવી દે. હવે તત્વાર્થ સૂત્રના સૂત્ર તમે યાદ કરી લ્યો, એના પછી તમને અર્થ આવડે. પછી અર્થ તમે વાંચી શકો, અથવા કોઈના પાસેથી તમે સાંભળી શકો અને જાણી શકો અર્થને. તો પેલા તમારું સોલિડ તમારી પાસે હોય. હવે નાના છોકરાઓ હોય, પેલા શું કરતા કે બધું યાદ કરાવતા હતા, અને પછી એનો અર્થ કરાવતા હતા. ઠીક છે? આજે શિક્ષણની પદ્ધતિ બીજી થઈ છે, પણ છતાં પણ પેલા કાંઈક તો સોલિડ સામે હોય ને. વૈજ્ઞાનિકો પણ જ્યારે ખોજ કરતા હોય તો કાંઈક એક વસ્તુ એને લીધી હોય કે આ કેમ છે, આ એપલ નીચે કેમ પડ્યો, આ ઝાડમાંથી નીચે કેમ પડ્યો, સાઈડમાં, આ સાઈડમાં કે ઓલી સાઈડમાં કેમ ન ગયો, કે ઉપર કેમ ન ગયો, એપલ નીચે કેમ પડ્યો. તો આ નીચે પડ્યું છે એટલું સોલિડ એક વસ્તુ હાથમાં લઈ અને પછી રિસર્ચ કરી છે ને. તો એક વસ્તુ કંઈક હાથમાં જોઈએ એટલે નિયમ પહેલા હોય, અને પછી એના અંદરમાં જવાની કોશિશ એ પછી શિષ્યો કરે. બરાબર? થેન્ક યુ. સાધનજી મહારાજ, આપે કીધું એડવાન્સ સાધ્વીજી. એડવાન્સ સાધ્વીજી એટલે કેવા? હવે એ ગાડીમાં આવ્યા હતા, કંઈક એનો પહેરવેશ પણ જુદો હતો, અલગ હતો. બસ એટલું જ કહી શકો છો, બીજું શું કહી શકો? એમના આચાર્ય જે હોય એ ડિસાઈડ કરે કે આ નિયમ આપણે ફોલો કરીને આ નહીં કરે? કોણ ડિસાઈડ કરે? હવે છે ને બધા પોતપોતાની રીતે ચાલતા હોય છે.
ગુરુજી તો નામ માત્ર ના હોય, ક્યાંક બેઠા હોય, એ બિચારાને કઈ ખબર પણ ન હોય કે શું કરે છે શું નહીં. ચાલો હવે આપણા પ્રશ્નો છે તત્વાર્થના. ધન્યવાદ. આમાં અહીંયા કે કલ્પસૂત્ર 21 ટાઈમ્સ સાંભળીએ કે વાંચીએ સાંભળીએ તો આપણે મોક્ષ મળે, ઈ થઈ શકે એમ? નિરંતર એ નિરંતર, નોટ ભાંગી ભાંગી. પણ એવા નિરંતર તમારા પોતાના અંદરથી સાધનાજી મહારાજ હમણાં તો એટલું બધું અમે સાંભળે છે કે તમે આત્માનો સ્વભાવ, તમને આત્માનું ઓળખ થાય ને આત્મામાં રહ્યો, એટેચમેન્ટ ના રાખો. અઘરું છે, હું નથી કહેતી સહેલું છે, પણ આત્મામાં રહ્યો તો તમે ઇવેન્ચ્યુઅલી તમે એવી રીતે તરી જાશો. તો પછી આ બધા આપણે નિયમ રાખીએ, આટલા બધા નિયમનો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે નિયમનો શું છે, કેમ તમે રાખો નિયમ, અને જરૂરિયાત એ છે. પણ આ બધું કે આટલું વાંચીએ ને તમે આવી રીતે થઈ જાવ, ઈ તો અઘરું લાગે એક્સેપ્ટ કરવાનું. એમને એમ ના થાય ને, તમારામાં કઈ ફેર તો પડવું જોઈએ ને. પોતાનો વિવેક રાખીને જે સાંભળેલું છે બધું જ નહીં લેવાનું, બધું જ નહીં લેવાનું. આપણે આંખોથી કેટલું બધું જોતા હોય છે તો બધું નથી ગ્રહણ કરતા, જેટલું આપણને જોઈએ છે એટલું. એટલે હેય જ્ઞેય ઉપાદેયનું ધ્યાન રાખવાનું છે. આપણને જેટલું એના આપણા બુદ્ધિને એક્સેપ્ટ કરી શકે એવું હોય એવું લેવાનું. બાકી ઠીક છે, ઠીક છે. હવે 99 યાત્રા કરે છે પાલિતાનાની, તો એમાં પણ કે છે કે જે નવાનું કરે એ મોક્ષે જાય. તો હવે ઠીક છે, એ જતા હોય મોક્ષ તો એને વંદન કરીએ આપણે. થેન્ક યુ. ઠીક છે. મતલબ સાધનાજી મહારાજ આપણે ક્રિયા ને બધું આપણે જે કરીએ પણ આપણા જે સાચો તો છે એ તો આપણા ભાવ જ છે ને. ભાવ છે, નિશ્ચિત નિશ્ચિત નિશ્ચિત. આપણા જે ભાવ છે, જે રીતના ભાવ છે, તો એ તો અતિમુક્ત પાણીની અંદરમાં નૌકા તરાવે અને કોઈ એમ કહેશે કે ભાઈ નૌકા તરાવો એટલે તમે મોક્ષે વયા જાઓ, તો એવું ન થઈ શકે. એના ભાવ છે, ભાવ છે. એટલા ઊંચા ભાવ આપણા હોય તો આપણે કરી જઈએ. ભાવનું મહત્વ છે. એમાં જ આપણે જયારે ચંદનબાલાની સ્ટોરી આપણે કરીએ, એ જ છે ને કે અડદ એમને ભગવાનને આપ્યા અને ઓરાવ્યા, પણ ઈ તો બીજાએ ઓરાવી તો શકે, પણ એવું નથી. એના જે ભાવ હતા એના લીધે પરિવર્તન. નિશ્ચિત નિશ્ચિત. તમે શું ઓરાવો છો એ મહત્વપૂર્ણ નથી, તમારા ભાવ મહત્વપૂર્ણ છે. હા, પ્રશ્ન પૂછો. હા, તો પહેલો પ્રશ્ન છે, જીવ કાયા ધર્મ કાશ પૂતગલા ને દ્રવ્યાણી જીવાશ્ચ. એ બે સૂત્રમાં કે છે કે ધર્મ અધર્મ આકાશ પૂતગલ ને જીવ અસ્થિકાય છે, એટલે કાયા જ એમાં છે, કાયા. પણ કાલશ છે તે કે છે પછી આવ્યું, એ દ્રવ્ય જ છે કાલે, પણ એમાં કાયા નથી લખ્યું કે એમાં નથી, કેમ નથી? એ પ્રશ્ન છે. તો રશ્મિબેન. જય જિનેન્દ્ર મથેણ વંદામી સાધનાજી મહારાજ. કાય એટલે સમૂહ અને અસ્થિ પ્રદેશ એટલે આ પ્રદેશનો સમૂહ. જ્યારે આ જે કાળ હોય એમાં પ્રદેશનો સમૂહ ના હોય, એમાં એક જ પ્રદેશ હોય કે પરમાણુ, અને એટલે એમાં અસ્થિકાય નથી નામ. જ્યારે બીજા બધા દ્રવ્યો છે ને એમાં પ્રદેશના સમૂહ છે, એટલે અસ્થિકાય કહેવાય છે. બરોબર, એકદમ એક્ઝેક્ટ છે કે આ બધા ધર્માસ્થિકાય એના અસંખ્યાત પ્રદેશ છે,
અર્ધમાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, આકાશના લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, આત્માના પણ અસંખ્યાત પ્રદેશ છે, અને પૂતગલના તો સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ છે. તો એ બધા અસ્થિકાય છે. એ સમૂહ રૂપમાં રહી શકે છે. એકલો પરમાણુ પણ રહી શકે છે પૂતગલ અસ્થિકાયનો, અને સમૂહ રૂપમાં પણ રહી શકે છે. તો એ અસ્થિકાય છે, પણ કાલાનું છે. કાલાનું અણુ કહેવાય કાલ. એટલે અત્યારનો જે ક્ષણ છે એ ક્ષણનો સંબંધ બીજા કાલના બીજા સમયનો જે કાલ છે એના સાથે કાંઈ નથી. એ સેપરેટ છે. બધા જેવી રીતે સમુદ્રના કિનારા ઉપર સેન્ડ છે બાલુ, તો એ બાલુનો જેવી રીતે ઢેર છે એવી રીતે આ કાલાનુંનો ઢેર છે. એ એકબીજા સાથે જોડાયેલા નથી, પ્રદેશ નથી, અણુ છે. અણુ છે, કાલાનું કહેવાય. તો આપણે જે કાલની અંદરમાં, એટલે આપણે ભૂતકાળમાં ભવિષ્યકાળમાં આપણે જઈએ છીએ, તો એ કાલાનું એટલે આપણે કાલ થ્રુ અંદરમાં પ્રવેશ કરીએ. જેવી રીતે બાલુમાં પેન આપણે નાખીએ તો પેન ઉપરથી નીચે એ સાઈડમાં જાય તો એ એક બાલુનો કણ એને સ્પર્શે, પણ એ એવું સમૂહમાં નથી, એટલે એકબીજાથી જોડાયેલું નથી એમ. ઠીક છે ભરતભાઈ, તમે શું કહો છો? તમે સાથે જ મેં એ જ વિચાર્યું હતું કે આપણે જે બીજા દ્રવ્ય છે બધા એમાં સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશો છે. જ્યારે કાળમાં તો એ એક પ્રદેશી છે, એટલે કોઈ હિસાબે એનો સમૂહ ન થાય. બરોબર બરોબર. સાંજે મહારાજ, એટલે આમ આચાર્ય ભગવાન કોઈ કાળમાં, કેમ કે એ પ્રદેશ સમૂહાત્મક નથી, એટલે પ્રદેશ નથી. પ્રદેશ કોને કહેવાય? જે સ્કંદને જોડાયેલું છે એ પ્રદેશ. સેપરેટ છે એ અણુ. તો એકબીજા સાથે કોઈ સંબંધ નથી. એટલે આચાર્ય ભગવાન કેમ કોઈક માને ને કોઈક ના માને? કારણ કે કાલ અણુ છે, કાલ પ્રદેશ સમૂહાત્મક નથી એમ છે, એટલે દ્રવ્ય નથી માનતા ઘણા કાલને એમ. ના, એના માટે નથી માનતા એમ નથી, પણ આ કાલ જે છે એ આપણી માન્યતા છે. એટલે કાલનું અસ્તિત્વ નથી એમ કહે છે. અમુક આચાર્યો કહે છે કે જેવી રીતે પૂતગલનું અસ્તિત્વ છે, જેવી રીતે ધર્મ અસ્થિકાયનું અસ્તિત્વ છે, જેવી રીતે જીવનું અસ્તિત્વ છે, એવી રીતે કાલનું અસ્તિત્વ નથી. સમજો કે તમે બીજા કોઈ જગ્યા ઉપર જાઓ, એટલે જ્યાં અઢી દ્વીપનો જે ક્ષેત્ર છે એ મનુષ્ય ક્ષેત્ર છે, અને મનુષ્યની કલ્પનાની અંદરમાં કાલ છે. તો મનુષ્ય ક્ષેત્રથી અલગ તમે જાઓ તો ત્યાં કાંઈ કાલવાલ કઈ નથી. આજે કાલે પરમ દિવસે, 1 વર્ષ પહેલા, 1 વર્ષ પછી, એવું કઈ ત્યાં છે જ નહીં. આ મનુષ્યની માન્યતા છે. એટલે અમુક આચાર્યો માને છે અને અમુક આચાર્યો નથી માનતા. શું કહો છો તમે? સોરી, તમે કેરી ઓન કરો. ગો ઓન પ્રતિભાબેન, ગો ઓન. હા, સાધનાજી મહારાજ, મથેણ વંદનામી. આ કાલનું જરાક સરપ્રાઇઝિંગ લાગે, કેમ કે હું દ્રવ્ય સંગ્રહ મેં ખોલ્યું. જ્યારે આ ક્વેશ્ચન આવ્યો ને તો મેં દ્રવ્ય સંગ્રહ ખોલ્યું, અને એમાં કે છે કે એક કાલ પૂરું થાય ને બીજું કાલ એપિયર થાય. અને પછી બીજી બાજુ એક કોમેન્ટ્રી આવી છે કે બધા આકાશ પ્રદેશો પર એક કાલનો પોઈન્ટ હોય છે. તો આમાં આમ જરાક અઘરું લાગે છે. ઓલું બરાબર લાગે છે કે એક કાલ અપિયર, એક સમય થાય ને તરત બીજો સમય ઓલો વિલીન થઈ જાય ને બીજું આવે. ઈ જરાક આમ બેસે છે, પણ આ નથી બેસતું જરાક.
કે એક એક પણ આવે ક્યાંથી આવે જી તમને બેસતું નથી પણ હું તમને પૂછું છું કે પછી આવે ક્યાંથી તમારા રીતે તમે ન માનો કે એક એક આકાશ હા પ્રદેશ ઉપર એક એક કાલાનું છે તો એવું તમે તમારા માન્યતામાં નથી બેસતું તો પછી તમે એનો શું જવાબ આપશો કે એક પરમાણુ કાલનો પૂરો થયો પછી બીજો કાલ ક્યાંથી આવ્યો જો આકાશ પ્રદેશ ઉપર નથી તો ક્યાંથી આવ્યો એટલે આ મને તમે જેમ કીધું ને કે મનુષ્ય લોકમાં છે એટલે આ મનુષ્ય લોકે માં બનાવેલું છે કે આપણને સ્થિતિ કોઈનું ચેન્જ થાય કાંઈ પણ દ્રવ્યનું ચેન્જ કાંઈ થાય તો એમાં આપણે સમય કેટલો લાગે ઈ આપણે બનાવેલો છે કે સમય એવું મારા મગજમાં આવે છે. બરાબર છે એટલે આ મનુષ્યની કલ્પના છે અને મનુષ્ય જ કલ્પના કરીને રાખે છે કે આ એક એક પરમાણુ એટલે આ ક્યાંથી આવે છે એનો જવાબ દેવા માટે કે આ એક એક આકાશ પ્રદેશમાં એક એક આનું છે પણ આ બીજા ક્ષેત્રમાં એટલે મનુષ્ય ક્ષેત્રથી અલગ ક્યાંય નથી સમજો તમે કલ્પના કરો એટલે આ થોડુંક અઘરું છે પણ તમે કલ્પના કરો કે તમે ક્યાં ઉપર છો તમારા દેશથી તમે નીકળી ગયા પ્લેનમાં બેઠા છો અને પ્લેન એકલું જ આકાશમાં દેખાય છે અને એ પ્લેનની અંદરમાં કોઈ ઘડી ને એ બધું ના પાડે છે ત્યાં કે એ પ્લેન વાળા કે તમારે મોબાઈલ કે ઘડી કે કાંઈ નથી જોવાની અને કરી દેવાની બધી તો બંધ છે અને તમે કરી રહ્યા છો ત્યાં તમે સમય વગર છો કે સમય થી સાથે છો સમયના સાથે છો તમે કેવી રીતે કલ્પના કરી શકો ત્યાં આપણે તો સમયમાં જ રહેલા છે એટલે આપણને એમ જ થાય છે કે આ આપણી સાથે જ છે સમય અને એનું પરિવર્તન આપણામાં જેટલું આપણે આગળ જઈ રહ્યા છીએ પરિવર્તન થાય છે ને આપણે સમય તો સાથે જ લાગે છે અને સાધનાજી મહારાજ જયારે મેં આ છ દ્રવ્યનું વાંચ્યું એની જે કલ્પના છે વૈજ્ઞાનિકો પણ કહે છે કે આ સૂર્ય સમજો ન હોય સૂર્ય ન હોય હા હા અમુક એવું પણ કાલ આવવાનું છે કરોડો વર્ષ પછી કે ત્યારે સૂર્ય ન હોય સૂર્ય નષ્ટ થઈ જશે તો પછી કાલ કેવી રીતે કાલ છે ખબર જ નહીં પડે ને સાધનાજી મહારાજ ત્યારે તો કાલની જરૂર જ નહીં પડે કહું કે કોઈ જીવ જીવશે આ બાજુ હશે જ નહીં જ્યાં સૂર્ય નહીં હોય ને ત્યાં એમ્બોડીડ જીવ જેનું શરીર હોય ને ઈ વ્યવહાર કાળની વાત કરે છે તો નિશ્ચય કાળ હોય કે ના હોય અને મહાવીર ભગવાને ષડદ્રવ્ય કીધું તો ષડદ્રવ્યમાં કાળ આવે તો ઈ આગમમાં છે કે પછીથી આચાર્ય ભગવંતે વિચાર કર્યું છે કેવી રીતના છે કારણ કે જો મહાવીર ભગવાને ષડદ્રવ્ય કીધું હોય તો આપણે કેવી રીતના ના માની શકીએ બરોબર છે માની લેવામાં જ આપણું ભલું છે ઠીક છે અને સાધનાજી મહારાજ જયારે હું આ છ દ્રવ્યનું વાંચતી હતી તો મને લાગે છે રસીલાબેને કીધું કે મોટામાં મોટી કે કીર્તિદાબેને કહ્યું હશે કે મોટામાં મોટી અજાયબી તો આ જ છે દુનિયામાં આપણા છ દ્રવ્યો જ છે બીજું તો પછીથી આવે પણ આ જ છે બધું અજાયબી આ છ પરમેનન્ટ છે કોઈ ચીજ નથી આ છ દ્રવ્ય જ છે એનાથી અલગ આ સંસારની અંદરમાં કાંઈ છે જ નહીં જેની આપણે કલ્પના કરીશું કઈ છે જ નહીં સાધનાજી મહારાજ બોલો એક પ્રદેશ એટલે એક પરમાણુ સરખું જ કહેવાય કે જુદું હોય શું એક પ્રદેશ એ જ એક પરમાણુ એનો મતલબ એક પરમાણુ રસીલાબેન તમે કેવો
આપ શું પ્રશ્ન છે? રશ્મિબેન પૂછે છે કે એક પરમાણુ અને એક પ્રદેશ ઇઝ ઇટ ધ સેમ થિંગ છે કે નહીં? રશ્મિબેન, યસ, ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ વિચ કાન બી ડિવાઇડેડ. એક જ ચીજ છે, એક જ. અલગ થઈ જાય તો પરમાણુ, હા, અને બસ. સાથે હોય સ્કંદના સાથે હોય તો પ્રદેશ. હા, ઓનલી મેટરનું પરમાણુ છૂટું એક રહી શકે. હા, જીવનું ને અધર્માસ્ટિકાય ને ધર્માસ્ટિકાય ને આકાશ લોકો એના તો બધા કોઈ દિવસ છૂટા ના થાય. હા, that's right. Thank you. એ એક સાથે છે, તો એટલે એ દેશી કહેવાય. એના જે ભેદ કરીએ છે તો સ્કંદ દેશ પ્રદેશ સુધી જ ભેદ કરે છે, ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના અને આકાશના. હા, હા, પરમાણુના 4 ભેદ છે, જીવાસ્તિકાયના પણ 3 જ ભેદ છે. સ્કંદ દેશ પ્રદેશ, પરમાણુ નથી. પરમાણુ ફક્ત ઉદ્ગલનો છે, એ છૂટો થઈ શકે છે, અને કાલ તો ફક્ત પરમાણુ જ છે. ઠીક છે, હવે બીજો પ્રશ્ન. સનાજી મહારાજ, એ જીવાસ્તિકાયનું કેમ કાન પ્રદેશને દેશ કર્યું? કારણ આમ તો કઈ છૂટું પડવાનું નથી, તો સ્કંદને દેશ કેમ કરે? આપણે કલ્પના કરીએ ને કે એમાં જે આપણા આત્માના પ્રદેશો છે એ પ્રદેશો ઉપર કર્મબંધ થાય, અને પછી 8 પ્રદેશ રૂચક પ્રદેશ કહેવાય છે. તો એ રૂચક પ્રદેશ ઉપર આવરણ નથી આવતું, એટલે એ જીવ જ રહે છે, અજીવ નથી થતું. તો જે નિગોદના જીવો છે ત્યાં પણ ચેતના કેવી રીતે? જો બધા જ પ્રદેશો ઉપર આવરણ આવી જશે તો પછી એને સુખ દુઃખની અનુભૂતિ, જીવત્વની અનુભૂતિ એને કેવી રીતે થઈ શકે? તો 8 રૂચક પ્રદેશ માનેલા છે આત્માના, કે જ્યાં આવરણ નથી આવતું કર્મોનું, એટલે પ્રદેશ માન્યા છે. બરોબર બીનાબેન? એટલે સ્કંદને દેશ કેમ પછી માનવાના? એમાં પ્રદેશ તો બરાબર. હા, આત્માના પ્રત્યેક દેશ ઉપર કર્મના આવરણ છે, એ કેવા માટે? એટલે સંપૂર્ણ આત્માના કોઈ એવો દેશ ખાલી નથી રહેતો, કોઈ એવો ભાગ. દેશ એટલે શું? ભાગ. તો કોઈ એવો આત્માનો ભાગ કર્મથી ખાલી નથી રહેતું. સર્વાત્મ પ્રદેશેશ્વનંતા અનંત પ્રદેશા, એટલે સંપૂર્ણ આત્મા ઉપર આ કર્મનું આવરણ જે ક્ષણે, એટલે અત્યારે આપણે જે ક્ષણમાં છીએ એ ક્ષણમાં પણ આપણે કર્મબંધ કરીએ છીએ. તો એ જે કર્મબંધ થયો, તો એ હાથ પાસે જે આત્મા છે ત્યાં કર્મબંધ થયું, કે માથામાં જે આત્મા છે ત્યાં કર્મબંધ થયું, કે પગમાં કે પેટમાં, ક્યાં કઈ જગ્યા ઉપર કર્મબંધ થયું? તો ત્યારે કહે છે કે સર્વાત્મ પ્રદેશે શું, આત્માના બધા પ્રદેશો ઉપર કર્મબંધ થાય છે એમ. સાધનાજી મહારાજ, તમે કીધું કે ત્યાં 8 જગા છે, ત્યાં કર્મ બંધ ના થાય, એ પાછી સમજાવો પ્લીઝ. હા, કહે છે કે આત્માના 8 રૂચક પ્રદેશ, એટલે જે સમજો કે તમારા શરીરમાં આત્મા છે, તો એ આત્માના જે મધ્ય ભાગમાં 8 પ્રદેશ છે આત્માના, તો ત્યાં કર્મબંધ નથી થતું. બાકી સંપૂર્ણ આત્મા ઉપર કર્મબંધ થાય છે એમ કહેવામાં. સનજમાં રૂચક એટલે શું? રૂચક એ જૈન ધર્મની એક
ટેકનિકલ શબ્દ છે, આ માન્યતા છે. રૂચક પ્રદેશ એટલે મધ્યપ્રદેશ, વચ્ચેના પ્રદેશ, આત્માના વચ્ચેના પ્રદેશો. કારણ કે આપણે આત્માનો એક કોઈ આકાર, નિશ્ચિત આકાર માનતા નથી ને, એટલે પછી મધ્ય શબ્દ ન વાપરીને રૂચક પ્રદેશ કહી દીધું છે. થેન્ક યુ સાધનાજી. એટલે જ્યાં જે શરીરમાં આત્મા હોય એટલે આખી વોલ્યુમ એક્સપાન્ડ થાય, તો એ શરીરના મધ્ય ભાગમાં રૂચક પ્રદેશ હશે. તો હવે એકદમ સૂક્ષ્મ જીવ હશે, નિગોદનો જીવ છે, તો ત્યાં કયો મધ્ય એટલો સૂક્ષ્મ છે, કયો મધ્ય? તો પછી હવે મધ્ય ન કહેતા રૂચક કહે છે. ઠીક છે. મતલબ સાદાજી આપણે જો રૂચક પ્રદેશ ઉપર જો આવરણ આવી જાય તો પછી જીવ જડ થઈ જાય ને. એવું તો કોઈ દિવસ બને નહીં. જડ કોઈ દિવસ ચેતન ના થાય, ચેતન કોઈ દિવસ જડ ના થાય. બિલકુલ બિલકુલ બિલકુલ, એકદમ બરોબર. હા, હવે બીજો પ્રશ્ન કરવો છે. હા, બીજો પ્રશ્ન છે, એક પ્રદેશાદીશુ ભાજ્ય પૂતગલાનામ, એનો મીનિંગ શું છે? Bakul, you want to try? મતે વંદામી સાધનાજી મહારાજ. આમાં જેમ મેં વાંચ્યું તો એમાં એમ કે છે કે પૂતગલ હોય તો એના પ્રદેશ કેટલા હોય, તો એમ કે છે કે ઇન્ફિનિટ પ્રદેશ હોઈ શકે, પણ પછી એમ કે કેટલા આમ ક્યાં ક્યાં એ લોકો બેસી શકે. જે આકાશના અને પ્રદેશ હોય તો પૂતગલ કેટલા આમ બેસી શકે, તો એમ કે છે કે 1 થી ઇન્ફિનિટ સુધી પ્રદેશ હોય, પરમાણુ હોય. આ બધા શબ્દ હજી મને આમ સરખા ખબર નથી, પણ 1 થી ઇન્ફિનિટ હોઈ શકે, તો એટલું ખ્યાલ છે. મયુરીબેન છે? ના, મયુરીબેન ગયા હમણાં જ. હા, છે કદાચ વાર્ય. મયુરીબેન કદાચ નહીં હોય, મેસેજ આવ્યો તો હમણાં. હા, કોણ કહી શકે? ગાંધી કહી શકે? વિનાબેન? વિનાબેન કહી શકે છે? દીના વિનાબેન ગાંધી. ગાંધી. વિનાબેન, તમે છો? તમે મ્યુટ છો, અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. ના, અનમ્યુટ. ઠીક છે. હા, મતેનું નામ સાધનાજી. પૂતગલ અસ્થિકાયમાં એક પરમાણુ હોય કે 2, 3, 4 પરમાણુ ભેગા થઈને સ્કંદપીત થાય. તો આ એક પરમાણુ એકદમ સૂક્ષ્મ હોય તો એ એક આકાશ પ્રદેશ ઉપર હોય, પણ 2, 3, 4 ભેગા થાય તો 2, 3, 4 પ્રદેશ પર પણ રહી શકે આકાશમાં. તો ખાલી એમ જ કહેવા માંગે છે કે પૂતગલના સ્કંદ ન્યુમરેબલ હોય, ઇન્યુમરેબલ હોય કે અનંત બી હોય શકે, પણ આકાશના પ્રદેશો ઇન્યુમરેબલ છે. એટલે ગમે તેટલા મોટા સ્કંદ હોય તો 1, 2, 3 પણ ખાલી ઇન્યુમરેબલ આકાશ પ્રદેશ પર રહી શકે. વિનાબેન અનમ્યુટ કર્યું સાધનાજી મહારાજ. વિનાબેન? હા, મને બહુ વધારે સમજણ નથી પડતી. હજી હું કોશિશ કરું છું સમજવાની.
ભલે તમે ભલે લોકો બોલો છો એનાથી સમજવાની કોશિશ કરું છું. ભલે. હા. કીર્તિ મધ્યાહન વંદામી સાધનાજી મહારાજ. એક પ્રદેશાદિષુ ભાજ્ય પૂતગલા નામ. એક એટલે એક, પ્રદેશાદિષુ એટલે માંડીને પ્રદેશ માંડીને, ભાજ્ય એટલે ભેદ કરવા, ને પૂતગલા નામ પૂતગલ છે. એટલે આનો આ સૂત્રનો અર્થ એમ થાય છે, પૂતગલના અવગાહ એટલે આકાશ પ્રદેશ માંડીને આખા લોક સુધી હોઈ શકે. એટલે ને પૂતગલ દ્રવ્ય મને એવું લાગે, બધાએ કીધું કે એક પ્રદેશમાં પણ રહી શકે, બે પ્રદેશોમાં પણ રહી શકે, સંખ્યાત અસંખ્યાત ને અનંતમાં પણ રહી શકે. ને એનો મિનિંગ એમ થાય છે ને, પૂતગલ દ્રવ્ય એક પરમાણુ કે એક સિંગલ પોઈન્ટે ઓક્યુપાય કરી શકે. તો એવી રીતે એટલે ઘણા એક્ઝામ્પલ આપ્યા છે. એવી રીતે આપણે કહી શકીએ કે એક પરમાણુ એક પ્રદેશમાં રહી શકે, બે પરમાણુ એક પ્રદેશમાં રહી શકે, જુદા જુદા બે પરમાણુ પ્રદેશમાં પણ રહી શકે. એવી રીતે આપણે કહી શકીએ. એટલે આમાં જે આ પૂતગલની જે બધા દ્રવ્યની અવગાહન શક્તિ તો છે જ, અને આકાશમાં તો એનું ગુણ જ છે, પણ એ શક્તિ આ પરમાણુ એવી શક્તિ છે કે રહી શકે છે. કેવી રીતે કહી શકું, શક્તિ અવગાહન શક્તિથી આ થઈ શકે છે કે એક પરમાણુમાં રહી શકે, કે આવી રીતે કે એક પરમાણુમાં બે પ્રદેશમાં, એક પ્રદેશમાં સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં અને અનંત પ્રદેશમાં રહી શકે છે. બીકોઝ ઓફ એની શક્તિ એવી છે એટલે. રીટાબેન તમે? સાધનાજી મહારાજ, આનો મતલબ એવો થયો કે પૂતગલ સંખ્યા, અસંખ્યા અને અનંત પ્રદેશનું હોય. હવે આ સૂત્રમાં એમ કે છે કે એક જે પરમાણુ હોય પૂતગલનો, એ ઓક્યુપાય કરશે એક પ્રદેશ આકાશનો. બે પરમાણુ હોય પૂતગલના, તો એ ઓક્યુપાય કરશે એક પ્રદેશ કે બે પ્રદેશ આકાશનો. તો એવી રીતે જ સંખ્યેય અનંત પરમાણુ હોય પૂતગલના, એ ઓક્યુપાય કરે એક પ્રદેશ આકાશનું, ઓલ ધ વે ટુ સંખ્યા અસંખ્યા પ્રદેશ આકાશના અનંત પ્રદેશ નથી. સો પૂતગલ જે અનંત પરમાણુ સ્કંધ હશે અનંત પરમાણુનો, તો એ એક પ્રદેશમાં એ રહી શકે, આકાશનો અપ ટુ અસંખ્યાત પ્રદેશ. તો એનો મિનિંગ છે કે આટલું મોટું પૂતગલ હશે, અનંતને અનંતનું બનાવેલું હશે સ્કંદ, તો બી એ આકાશમાં ફિટ થઈ જાય છે. તો એ પૂતગલનો એટલું સૂક્ષ્મતા બી હોય છે કે એ એવી રીતે રહી શકે છે આકાશમાં. હા, એટલે જે આકાશની ક્ષમતા છે અવગાહન દેવાની, એ પણ અત્યંત અદ્ભુત છે. અત્યંત અદ્ભુત એટલે એક પરમાણુ એક આકાશ પ્રદેશમાં રહે તો પણ આકાશ એને અવગાહન આપે છે, અને અનંત પરમાણુઓ એક આકાશ પ્રદેશમાં પણ રહી શકે છે, એ અવગાહન આપી શકે છે. તો એનું ઉદાહરણ આપે છે કે એક વજનદાર લોખંડનો એક બોલ છે, તો એ નાનકડી જગ્યામાં જેટલી જગ્યામાં એ રહી શકે છે એ રહી શકે છે, અને ખૂબ મોટો કપાસનો ઢેર હોય એટલા જ વજનનો, તો એ કેટલા આકાશ પ્રદેશને ઘેરી લે છે. પણ એટલા જ વજનનો એ લોહપિંડ છે, એ
થોડા જ આકાશ પ્રદેશને ઘેરી લે છે. અને એવું પણ થઈ શકે છે કે સંપૂર્ણ બ્રહ્માંડ એક નાનકડા આકાશ પ્રદેશમાં રહી શકે છે. જેટલું બ્રહ્માંડ છે એટલે સંપૂર્ણ જેટલા પણ પૂતગલના પરમાણુઓ છે એ બધા સ્ક્વીઝ થઈ શકે છે. એટલે પૂતગલમાં પણ એવી શક્તિ છે કે એ નાનામાં નાનું રૂપ લઈ અને આકાશમાં સમાઈ શકે છે. અને આકાશની એવી વિચિત્ર શક્તિ છે કે એ એટલું અવગાહન આપી શકે છે. નાનામાં નાનું આકાશ પ્રદેશ એ ઘણા બધા પ્રદેશોથી યુક્ત એવા પરમાણુઓથી યુક્ત એવા પૂતગલને એ અવગાહન આપી શકે છે. એક આકાશ પ્રદેશની અંદરમાં ધર્માસ્તિકાયનો પણ આકાશ પ્રદેશ છે, અધર્માસ્તિકાયનો પણ આકાશ પ્રદેશ છે અને પૂતગલનો પણ છે. એના સાથે સાથે જો આત્મા કેવલી સમુદ્ઘાત કરે તો બધા સંપૂર્ણ આ લોકાકાશમાં વ્યાપી જાય છે ને આત્મા કેવલી સમુદ્ઘાતમાં. તો એ આત્માનો પણ આકાશ પ્રદેશમાં સમાવેશ થઈ જાય છે. એટલે બધા દ્રવ્યોને આકાશ અવગાહન આપે છે અને એકબીજાથી કોઈ પણ એકબીજાનો સ્વભાવ નથી ગ્રહણ કરતા. એક જ આકાશ પ્રદેશ ઉપર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ બધા ત્રણે રહે છે તો ત્રણે જુદા જુદા જ રહે છે, એકબીજામાં સમાવિષ્ટ નથી થતા. એવી આ આકાશને અવગાહન દેવાની શક્તિ છે અને એવી જ અવગાહન લેવાની શક્તિ આ બધા દ્રવ્યોની છે. તો અહીંયા જે સૂત્ર છે એક પ્રદેશાદિશુ ભાજ્ય પૂતગલાનામ, એમાં એ કહેવા માંગે છે કે એક પરમાણુ એક આકાશ પ્રદેશમાં રહી શકે છે અને અનંત પરમાણુ પણ એક આકાશ પ્રદેશમાં રહી શકે છે. સંખ્યાત પણ રહી શકે, અસંખ્યાત પણ રહી શકે અને અનંત પણ રહી શકે. એમ કોઈ પ્રશ્ન? બરોબર. ના, યુ કેરી ઓન, યુ કેરી ઓન. સાયન્સમાં એમ કે છે કે આ એક્સપાન્ડ થાય છે યુનિવર્સ, પણ જો એક્સપાન્ડ થાય, પ્રોબ્લેમ અહીંયા છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કોઈ દિવસ એક પ્રદેશમાં રહી નહીં શકે. તો પછી એ એક્સપાન્શન પ્રોબ્લેમ થાય. એ લોકોની એક બિગ બેંગ થિયરી છે કે એકમાંથી પછી આ યુનિવર્સ એક્સપાન્ડ થાય છે. જે લોકાકાશ છે એ આમ વધ્યા કરે છે. તો એ તો પોસિબલ નથી ને, કારણ કે પૂતગલમાં પોસિબિલિટી છે. બેન, આ આપણો જે લોકાકાશ છે એની સીમા તમારી પાસે છે ખરી? ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયની જે સીમા છે એ જ લોકાકાશની સીમા. મને એ બતાવો કે લોકાકાશની સીમા છે તમારી પાસે? ના. જ્યાં જીવ છે, જ્યાં પૂતગલ છે, જ્યાં ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, ત્યાં લોકાકાશ છે. આપણું તો ખુલ્લું છે મેદાન. ભલે ને એક્સપાન્ડ થતું હોય, આપણને કોઈ ચિંતા નથી. એમ વાંધો નથી, પણ આમ જે એક આપણે કીધું ને એક પ્રદેશ આદિશુ ભાજ્ય પૂતગલના નામ, તો અનંત સ્કંદ બી એક પ્રદેશમાં રહી શકે, પણ ધર્માસ્તિકાય એક પ્રદેશમાં ના રહી શકે. એમ થાય ને કે ધર્માસ્તિકાય કોન્ટ્રાક્ટ ના થઈ શકે. એ જે અસંખ્યાત પ્રદેશ છે જેટલો લોકાકાશ છે એટલું ધર્માસ્તિકાય છે, એટલું જ મોટો ધર્માસ્તિકાય છે અને એટલું જ મોટો અધર્માસ્તિકાય છે. પણ એની સીમા તો આપણને ખબર નથી ને, એની સીમા તો નથી બતાવી. તો જ્યાં જ્યાં તમને પૂતગલ દેખાય, જ્યાં જ્યાં તમને જીવ દેખાય, જ્યાં જ્યાં આ એક્સપાન્ડ થતું હોય તો થવા દો. એકમાંથી 10 થાય, એકમાંથી 100 થાય, એકમાંથી 1000 થાય તો ભલે થવાય, આપણને વાંધો નથી. I think સાધનાજી મહારાજ is trying to say કે even the researchers, scientists છે એ લોકોને નથી ખબર સીમા છે. So how can અત્યારે what they have access to એ વધારે દેખાય છે એટલે કે છે એક્સપાન્ડ થાય છે એમ. Because they can see that, you know, what their limitations were before એમ. સાધનાજી મહારાજ, મારે તમને એમ કેવું તો હું જયારે આપણે કરતા હતા ને તત્વ ત્યારે વાંચતી હતી ને તો પૂતગલમાં એવી ખૂબી છે કે એક અણુ બીજા અણુને અવગાહન શક્તિ આપે. એટલે તમે એમ સમજાવ્યું કે એ લોકો એટલા સંકોચ
ભેગા રહી આમ સૂક્ષ્મ થઈને રહી શકે, તો એનો એ જ હશે મિનિંગ. પણ એકબીજાને એ લોકો અવઘાણ શક્તિ આપી કે પૂતગલ એવું હોય છે. ધર્માસ્થી કાંઈ પણ આડો નથી આવતો. પૂતગલ જો ત્યાં આવે આકાશ પ્રદેશમાં, જે આકાશ પ્રદેશમાં પૂતગલ છે એ જ આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાય છે, તો એ અધર્માસ્તિકાયને આડો નથી આવતો, અથવા અધર્માસ્તિકાય ધર્માસ્તિકાયને આડા નથી આવતા. એ બધા દ્રવ્યો એકબીજા સાથે અવગાહન લઈને રહી શકે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. મંગલપાઠ. નમો. હા, તો હવે આપણે, મને એમ લાગે છે કે દ્રવ્ય સંગ્રહ કરીશું. આ પ્રતિભાબેન પણ કહે છે કે દ્રવ્ય સંગ્રહ એને જોયું, તો મારી ઈચ્છા છે કે દ્રવ્ય સંગ્રહ એ તો શ્લોકો છે, અને જે આપણે તત્વાર્થ સૂત્રમાં કર્યું ને એ જ વિષય આપણને વધારે નવતત્વનો વિષય જે છે, તો એ જ આપણને એમાં 6 દ્રવ્ય અને નવતત્વનું મળશે જ્ઞાન. તો આપણે દ્રવ્ય સંગ્રહ કરીએ, અને સાથે સાથે મને એમ લાગે છે કે જૈનત્વ કે ઝાંકી છે ગુરુદેવની લખેલી ચોપડીઓ, જો એ નવા સ્ટુડન્ટ્સ છે એ લોકોને આપણે જો એક પાઠ વાંચીએ, 2 પેજનો એક પાઠ છે, 2-3 પેજનો, તો એ પણ સારું રહેશે. તમે લોકો જો વિચાર કરો, રેટાબેન પૂછજો બધાને. જૈનત્વ કી ઝાંકી એટલે જૈન ધર્મનો જે મૂળ સિદ્ધાંતો છે, અનેકાંત શું છે, અપરિગ્રહ શું છે, તીર્થંકરની શું માન્યતા છે, અવતારવાદ શું છે, દેવ શું છે, એ બધું એમાં છે. તો આપણે એક પેજ કે 2 પેજ વાંચશું તો સારું લાગશે. પછી આપણે નેક્સ્ટ વીક ને સાધનાજી મહારાજ, નેક્સ્ટ વીક આપણે હજી કલ્પસૂત્ર કરશો ને પછી? હા, નેક્સ્ટ વીક કલ્પસૂત્ર પૂરું થઈ જશે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સર્વસાહુનમ. એસો પંચનમોકારો સર્વભાવપણાસનો મંગલાનંચ સર્વે સિંપડમ ભવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धमो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धि शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. 4 शरणा दुःखहरणा सुखकरणा शरण कोय जो भवी प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति शांति. आज जय जिनेन्द्र.